મમ્મી ક્યાં બેન આવું થઈ ગયું. મને રોવું છે. હું કરું ભાઈ? કઈ મને ઉઠતું નથી અત્યારે. આની કરતા તો મેં વિદેશનો મોહ ન રાખ્યો હોત ને તો સારું હતું. મારે દીકરીનું મોત મેં કરીને એવું લાગ્યું. આપણને ક્યાં ખબર હતી મમ્મી? આપણે તો એના સારા ભવિષ્ય માટે થઈને એને વિદેશ મોકલવા નક્કી કર્યું હતું. ક્યાં ખબર હતી કે કાળ રાહ જોઈને બેઠો છે. સાચી વાત છે. ખબર નહીં બેનનું આટલું જ આયુષ્ય હશે. એવા તમે હું પાપ કરી રહ્યા છો કે મારી જુવાન જોત દીકરી અત્યારે મારી સામે નથી. આપણા એકની જ નહીં, એવી તો કેટલીય દીકરી, કેટલાય ઘરના દીકરાઓ આ પ્લેન ક્રેશમાં વયા ગયા, નિરાધાર થઈ ગયા. કેટલા મા બાપ વગરના થઈ ગયા, તો કેટલા સંતાન વિનાના થઈ ગયા. સાચી વાત છે. પણ વાંક તો મારો જ છે ને બોલો. મેં સપના જોયા હતા કે મારી દીકરીને વિદેશ પરણાવું. કોઈનો વાંક નથી. જે કિસ્મતમાં લખેલું હોય ને એને કોઈ ન બદલી શકે. હવે આપણે આ સત્ય અપનાવવું જ પડશે કે બેન આપણી વચ્ચે નથી રહી. કેવી રીતે સ્વીકારું? કેવી રીતે સ્વીકારું કે મારી દીકરી મારી પાસે નથી? લાડકી લાડકી કેટલા લડાવ્યા હતા. અને એ તો દીકરી ગાય જેવી હતી, ડમરી નાય. અને અચાનક વહી ગઈ તો મને તો દુઃખ થાય ને. બેન મને તો હવે નીંદર નહીં આવે કે અચાનક મને સમાચાર મળ્યા. હું તો બધું મૂકીને આવ્યો ને હું તો બહુ બહાર આખો હતો. એટલે કેટલો સમય થઈ ગયો. પણ હવે તો વિધાતાને કરવાનું હતું એટલે થઈ ગયું. હવે તો હું થાય કાંઈ ના મારી દીકરીને મૂકીને આવ્યો ને રસ્તામાં ત્યાં કેટલા સપનાઓ લઈને ગઈ હતી, વિદેશ પરણાવી હતી. તો આપણને એમ હતું કે ત્યાં જઈને મેડમ બનીને રહેશે, NRI થઈ જશે આપણી બેન. પણ હવે તો બેન જ ન રહી. એ કહેતી હતી કે ભાઈ થોડાક સમય પછી છે ને તમને હું બધાને ત્યાં ફરવા બોલાવીશ, તમે બધા મારા ઘરે આવજો, આપણે આખું લંડન ફરશું. કેટલા ખુશ હતા બેન. ખબર નહીં કોની એવી કાળમુખી નજર લાગી ગઈ. ભગવાને આવું માંડ્યું હશે ને મારા નસીબમાં કે મારી એકની એક દીકરી એના ભાઈને એની માને બધાને છોડીને વહી ગઈ. હવે જે થઈ ગયું એ થઈ ગયું. પાછું તો નહીં આવે ને. તમે આટલા બધા રડશો ને તો તમારી તબિયત ઉપર એ અસર કરશે ને. પણ જવાની ઉંમર તો મારી હતી ને, તો ભગવાને મારી દીકરીનું કામ લઈ લીધી. હવે એવું તો ન બોલો. જે થઈ ગયું એને આપણે બદલી નથી શકતા. પણ તમે આવી વાત ન કરો. અમને બધાને તમારી જરૂર છે. લખેલું હશે એને કોણ બદલી શક્યું છે? અને મેં કીધું ને, હા ગાજ એક આપણા પરિવાર ઉપર જ નહીં, કેટલાય પરિવાર ઉપર પડી છે. કેટલાય પરિવાર નિરાધાર થઈ ગયા છે. કેવું થયું નહીં? હા, કેટલા બધા સપનાઓ જોયા હતા, પણ હવે જે નસીબમાં લખાયેલું હોય એ તો થઈને જ રહે છે. તમારી વાત સાચી છે, પણ દુઃખ તો થાય જ ને કે આપણે પાછળ ખર્ચો પણ ઘણો કર્યો હતો લગ્નમાં. એ જ ને. અને મેં તો પહેલાં જ કીધું હતું કે આટલો બધો છે ને ખર્ચો ન કરાય. અને એટલે આમ ખર્ચો કરાય, પણ તમે લોકો તો આંખો બંધ કરીને ખર્ચો કરતા હતા. હા, પણ લગ્ન હોય તો એવું થાય કે આપણે ઓછે ઓછે
થોડાક સારા લગ્ન કરીએ તો થોડોક ખર્ચો વધારે થઈ ગયો. અમારા લગ્નમાં તો નહોતા કર્યા તમે આટલા બધા ખર્ચા. આપણા લગ્નમાં તો 10-15 લાખમાં પતાવી દીધા હતા અને આ જો 20-22 લાખ રૂપિયા શું શું કહેવાય આ. પણ પહેલા લગ્ન હતા કે નહીં મોટા ભાઈના, તો પછી પહેલા લગ્નમાં તો બધાને હોશ હોય. અમુક માણસો તો છે ને દેવું કરીને ધામધૂમથી લગ્ન કરે છે, તો પછી આપણે તો થોડી ઘણી સગવડતા હતી એટલે કરી નાખ્યું. પણ તમને લોકોને ખબર નહીં હોય તો હું જણાવી દઉં કે આ જે અકસ્માત થયો છે એમાં સરકાર તરફથી 1.5 કરોડ રૂપિયા સહાય મળવાની છે. શું વાત કરો છો? 1.5 કરોડ? યસ. તો આ 1.5 કરોડ મળશે કોને? એટલે હવે રિયાનું મૃત્યુ થયું છે તો આપણને જ મળશે ને? આપણને જ મળે ને, ઓબ્વિયસ વાત કારણ છે. કે લગ્ન તો થઈ ગયા હતા. હવે લગ્ન થઈ ગયા એટલે પછી પૈસાના હકદાર તો આપણે જ છીએ. હા તો તું કેવી વાત કરે છે? આપણે જ છીએ ને હકદાર, પૈસા આપણને જ મળશે. હા તો સારું, નહીતર છે ને પેલા વેવાણનો છે ને કઈ ઠેકાણું નથી. ના, એનું હવે આમાં કાંઈ હિસ્સો ન લાગે. એ આપણા ઘરનું સભ્ય બની ગયું હતું અને અકસ્માતમાં મૃત્યુ થયું, તો સરકાર જે કાંઈ સહાય આપે છે એના હકદાર આપણે જ છીએ. હા તો બરાબર. અચ્છા, આ જે ન્યૂઝ છે આ ટીવીમાં એમ જાહેર થઈ ગઈ છે? જાહેર તો થઈ જ જાય ને. હવે એ કઈ આપણે આપણા ઘર સુધી ખાલી થોડી આવે. અરે હું છે ને એમ કહું છું કે આ જે વેવાણ છે ને એ છે ને બહુ આમ દિમાગવાળી છે. આમ બહુ ચાલાક છે એ માણસ છે ને આ પૈસા લેવા માટે ગમે તે કરી શકે, એટલે કહું છું. અને બાપુજી તમે છે ને જરાય દયા ભાવના નહીં રાખતા આ વસ્તુમાં. 1.5 કરોડ એટલે એકય રૂપિયો ત્યાં જવું ન જોઈએ. ના, એ લોકો એવા લાગતા તો નથી અને કદાચ ને માગે ને તો એનો હક નથી. અને છતાંય કોર્ટે જાય તો કોર્ટ પણ સાબિતી કરી આપશે કે તમારી દીકરીના લગ્ન થઈ ગયા એટલે એ રૂપિયા ઉપર તમારો બિલકુલ હક ન લાગે. એ જ ને. અને બાય ચાન્સ એ લોકો જો લડવા પણ આવે ને ત્યારે કહી દેજો કે આપણે ખર્ચો કેટલો બધો કર્યો છે લગ્ન પાછળ. કાંઈ વાંધો નહીં, તમે એ રૂપિયાની ચિંતા નહીં કરો. એ રૂપિયા આપણી પાસેથી કોઈ નહીં માગે. માંગવું પણ ન જોઈએ. અરે 1.5 કરોડ એટલે કઈ ઓછા થોડી કહેવાય. 1.5 કરોડ, વાવ, હું તો પહેલી વાર જોઈ છે. શાંતિ શાંતિ, હજી આવ્યા નથી, આવવાના છે. હા પણ તોય સાંભળો ને, મારી છે ને બહુ ટાઈમથી આમ ઈચ્છા હતી. આ ઘર છે ને હવે બહુ જૂનું થઈ ગયું. લગ્નમાં ના બસા નહીં હોય, લુટેરે પહેલે ही आ गए. અરે લગ્નમાં 22 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, ત્યાં મોઢાની રેખા ફરી ગઈ અને સરકાર તરફથી 1.5 કરોડ આવવાના છે, ત્યાં તો ચહેરા પર ખુશી નથી સમાતી. હવે 20-22 લાખ ને 1.5 કરોડમાં ફરક કેટલો બાપુજી? શાંતિ, હા શાંતિ. આવી જશે ત્યારે વિચારશું, ઠીક છે? હા, હવે થવાનું હતું એ તો થઈ ગયું. બીજું તો શું કરી શકવાના. લાડકી બેન હતી અમારી. કિસ્મતના ખેલ છે બધા. કેટલે હોંશે હોંશે એને વિદાય કરી હતી. પૈસા? ના, અમને તો કંઈ કદાચ એની સાસરીમાં ફોન આવ્યો હોય તો, કારણ કે કાગળિયા બધા ત્યાંના હતા. કેટલા? 1.5 કરોડ રૂપિયા આપ્યા છે ગવર્મેન્ટે ને એરલાઇન્સે મળીને. અરે પણ અમને તો આ વાતની જાણે નથી. જમાઈએ કે એ લોકોએ કોઈ અમને જાણે નથી કરી. ના, હા સાચી વાત છે તમારી. હા, સારું કર્યું તમે વાત કરી. ભલે ભલે, હું પછી તમને જાણ કરું કંઈ હોય તો. રોનક, આ તમે શું વાત કરતા હતા પૈસાની? અરે પેલા રામજી કાકા હતા, હા. એમણે સમાચાર આપ્યા કે આ પ્લેન ક્રેશમાં જેટલા લોકો ગુજરી ગયા ને એને આ એરલાઇન્સ વાળાને ગવર્મેન્ટે મળીને કંઈક 1.5 કરોડ રૂપિયા આપ્યા છે. સરકાર તરફથી બધાને સહાય મળી છે. અરે આપણને તો આ વાતની કઈ ખબર નથી. અને જમાઈનો કે એ લોકોના ઘરેથી કોઈનો ફોન ન આવ્યો. મને એ જ નથી સમજ પડતી કે આટલું બધું જો આવ્યું હોય તો એક વખત વાત તો કરે ને. એ તો કહે છે કે લોકોના ખાતામાં પૈસા પણ આવી ગયા છે. શું? હા, બધાને આવી ગયા છે, તો આ લોકોને પણ આવી જ ગયા હશે ને. જો રોનક, વાત આવી હોય ને તો તમારે જમાઈને ફોન કરવો જ પડે.
અને આમ પણ ભલે આપણે એવું નથી કહેતા કે પૈસા, પણ બેનના લગ્ન થયા એને 5-6 દિવસ જ થયા હતા. હા તો આપણો હક તો બને ને. હા. અને આપણે બહારથી પૈસા લઈને એના લગ્ન માટે આટલો બધો ખર્ચો કર્યો છે, કારણ કે આપણે એમ કે વિદેશ જાય છે તો પછી લગ્ન ધામધૂમથી કરીએ ને, એના માટે થઈને આપણે કેપેસિટી બહારનો તો ખર્ચો કર્યો. પણ આ લોકોને 1.5 કરોડ આવ્યા એટલે મતલબ પૈસા જોઈને દાનત તો નહીં બગડી હોય ને. મને પણ એવું જ લાગે છે, પૈસા જોઈને એ લોકોને દાનત બગડી ગઈ છે. એટલે જ તો સમજ ને કે કમસે કમ વાત તો કરે ને એ લોકો. એટલે જ આપણને હમણાંથી ફોને નથી કરતા, હા સમાચારે નથી પૂછ્યા. પણ કાંઈ નહીં, તમે છે ને વાત કરો ને, આપણે જેટલા હકમાં લાગતું હોય ને એ બધું આપણે હકમાં લઈ લઈએ. મારે મમ્મી સાથે વાત કરવી પડશે ને, પછી હવે વિચારીએ કે આગળ શું કરવું. હા. પણ આમાં કંઈક કરવું તો પડશે, કારણ કે એ લોકો જો પૈસાનો હિસાબ કરતા હોય તો આપણે પણ કરશું. હા બરાબર કારણ છે, કે હક તો આપણો બને તો પછી. હે જ તે. અને એ લોકોના મનમાં તો બેનને જવાનું કે એવું કંઈ દુઃખ નથી. હા ન જોઈને, કારણ કે હજી લગ્નને સમય જ ક્યાં થયો હતો. એટલે એ લોકોને કંઈ દુઃખ હોવાનો તો મતલબ જ નથી. બસ પૈસા મળી ગયા ને. અને મને પૈસાની લાલચ નથી. પૈસા કદાચ આપણે એ પૈસા ભલે સારા માર્ગે વાપરી નાખશું, બેન માટે વાપરશું, એની પાછળ વાપરશું, પણ એક વખત એ લોકોએ આપણને વાત કરવી જોઈએ ને પૂછવું તો જોઈએ ને કે તમને આમાંથી કંઈ આપીએ. સામેથી માણસ આપે, માણસાઈ જેવી પણ કંઈક વસ્તુ હોય ને. હા તો સારું થયું કે આ કાકાનો ફોન આવ્યો ને તમને ખબર પડી. શંકર, આપણે લોકો તો આ વાતથી હજી સુધી અજાણતા જ હોત ને. અને એ લોકોને ખબર છે કે આપણે કોઈ ગાડી બંગલા તો છે નહીં, બરાબર છે. આપણે મિડલ ક્લાસ માણસો છીએ, તો આટલી મોટી રકમ આવતી હોય તો એક વખત વાત તો કરવી જોઈએ ને. આ લોકો છે ને હદ કરી છે હો. વાત કરીએ કંઈક. હા અરે ભાઈ તું આવી જા, અને તારી આ બધી જે ડોક્યુમેન્ટની પ્રોસેસ છે બધી કરવાની છે. એવું તારી સાઈ સિક્કા અને બધું થશે ત્યારે પૈસા આવશે. એના વગર બધું ડીલે થયા કરશે. અરે મેં મારી રીતે તૈયારી કરી છે, પણ સાઈન તો તારી જોઈએ ને, તારો ફોટો જોઈએ, રૂબરૂ જ મળવું પડે, એના માટે બધું બતાવવું પડે. મેરેજ સર્ટિફિકેટ ને બધી જ વસ્તુ બતાવવી પડે. હા 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 તો હા, પણ એટલા માટે જ કહું છું ને કે તું જેટલું જલ્દી આવશે એટલું જલ્દી કામ થશે ને. હા અરે ભાઈ જો આ સરકારી કામ છે, એમાં જેટલું જલ્દી આપણે કરશું ને તો જલ્દી કામ થશે. નહીં તો પછી આ મેટર જેટલી જૂની થઈ જશે ને પછી કાંઈ નહીં થાય. ને પૈસા યાર કંઈ નાની રકમ નથી. 1.5 કરોડ રૂપિયા છે. હા હા એટલે આવો એટલે પછી આપણે બધી આ કાર્યવાહી પતાવીએ. ચાલો. હા હા હેલો 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 ભાઈ. અરે એમ કહું છું 1.5 કરોડ થઈ ગયો છે. હેલો, પણ કોણ? કેટલી વાર કીધું તું તમને કે મને આપો મને આપો. શું હું કામ વાત છે કરું. તારે? અરે એમ જ હું કહું ને તો વધારે આમ વટ પડે અને કામ જલ્દી શું થાય. વટ પાડીને કરવું છે? તું કઈ સરકારી ઓફિસર છે કે તું કરી આપવાની છે? અરે એવું નથી, પણ હું ભાભી છું ને, તો હું કહું તો તરત પછી બધું કામ પતાવવા માટે આવી જાય ભાઈ અહીંયા. વાહ 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 વાહ, જાણે મારા શબ્દની તો કઈ વેલ્યુ જ નહીં હોય ને એમ. એવું નથી. હવે લગ્ન થઈ જાય ને જ્યારે ભાઈના, પછી આમ ભાભીનું માન વધારે હોય. હા માન વધારે છે જ, એમાં કોઈ ડાઉટ જ નથી. એટલે તું વધારાનું એમ કહે છે કે જલ્દી આવી જાવ, એટલે એવું કઈ એનાથી કઈ બહુ મોટો ફરક નહીં પડી જાય. એટલે તો શાંતિ રાખો. શાંતિ કેવી રીતે રાખું? આ તમને ખબર છે 1.5 કરોડ રૂપિયા આવવાના છે. આ વસ્તુની મને જ્યારની ખબર પડી છે ને ત્યારની આમ છે ને ખુશી આમ તમને દેખાય છે ને. પદુડી તું શાંતિ રાખ, તને નિંદર એક તો નહીં આવતી હોય મને, હે ને? આજે તો કદાચ નહીં આવે. નહીં આવે. ખરેખર હા 1.5 કરોડ રૂપિયા હવે જલ્દીથી આમ હાથમાં આવી જાય ને તો મજા આવે. અને તમે છે ને બાપુજીને સમજાવી દેજો. એ છે ને બહુ આમ દયાળુ છે. એટલે એવું નહીં કે પેલા વેવાણ આવીને 2 મીઠા મીઠા બોલ બોલી લીધા ને તમારા બાપુજી પીગળી જાય. એવું નહીં થવું જોઈએ. એવું નહીં થાય ભાઈ, કાનૂની રીતે પણ શક્ય નથી. તો પછી એવું કેવી રીતે થવાનું? અરે કાનૂની રીતે શક્ય નથી. ખબર પડી કે આપણા હાથમાં 1.5 કરોડ આવી, પછી એમાંથી આપી દીધા તો બાપુજીએ. ભાઈ તને આટલી બધી ઇન્સિક્યોરિટી કેમ થાય છે? તું શાંતિ રાખ ને. હજી તો આપણી પાસે હજુ પૈસા આવ્યા નથી ને કે ભાઈ આપી દઈશું. હા તો એટલે જ તો ઇન્સિક્યોરિટી થાય છે. તમે જ નથી સમજતા. આ બાપુજી છે ને, મને એવું લાગે છે કે એ બસ શાંતિથી આમ ચૂપચાપ બેઠા રહીએ ને તો સારું.
તમે છે ને પેલા વેવાણને ઓળખતા નથી એટલે જોયા શું કરો છો મારી સામે? જોઉં છું તારા બધા મતલબ રંગ જોઉં છું બધા, કેટલા બધા એમ આમ. શું તને તો ઉભરખા છે, નહીં મળવા જોઈએ ને આમ તેમ. તો બીજું શું હોય? 1.5 કરોડ છે. તું મને કાંઈ નહીં 1.5 ભૂલી રૂપિયા જાતી, નહીં. મને નહીં ભૂલી જાતી 1.5 કરોડ આવશે એટલે. એ તો જોયું તારો એવો જશે એવો પછી. તો પ્લાન નથી ને કે 1.5 કરોડ રૂપિયા આવ્યા નથી ને મને લાત મારી નથી, હે ને? તમને કેવી રીતે ખબર પડી? હવે હવે પાકું, હવે 1.5 કરોડ રૂપિયા તારા હાથમાં અરે નહીં આવવા દઉં. મજા હવે નહીં, હવે ન આવવા મજાક દઉં. કરું છું. હવે ન આવે. મજાક કરું હું પછી છું, બીજા મજાક. લગ્ન કરી લઈશ. શું બીજા લગ્ન કરી લઈશ? એક દીધી હોય ને હમણાં. જો જો જો. શું જોજો? હમ, બીજા લગ્ન કરી લઈશ. આ છે ને બરાબરનો હક છે મારો. બરાબર. 1.5 કરોડના. અચ્છા. 1.5 કરોડમાં. પેલા વ્યાકરણ તો સુધારી લો પછી કેજો. એ તો હવે સુધરી ગયું છે. 1.5 કરોડ આવી જાય પછી વ્યાકરણની શું જરૂર, કેમ? હા પછી તો બગડી જાય વ્યાકરણ. 1.5 કરોડમાં આપણે શું શું કરશું મને એમ કહો ને? શું આમ કરશું? આવું ને તો શું શું કરશું? ગંદી ગંદી વાતો કરવી હોય બસ. હું તો એમ કહું છું આપણી પાસે 1.5 કરોડ આવી જશે હા ને, તો એટલે એ જ કહું છું કે સોનાનું આખું કમળ બનાવશું ને એમાં શું શું કરશું. તો ચૂપ કરો ને પણ. તો હવે શું કરું, હવે એક તો આવ્યા નથી પૈસા ને તું જો ને ખાલી ખાલી હવામાં સપના જોયા કરે છે. હવામાં નથી, સપના તો સપના છે. સપના તો હવે પૂરા થશે બધા. આખી જિંદગીમાં જેટલા સપના જોયા છે, મસ્ત મહેલ બનાવશું, એમાં સ્વિમિંગ પૂલ રાખશું, 2-4 બંગલા અને 10-12 ગાડીઓ ને પેલું શું કહેવાય એને? હા શું હોય? હા જેટ. શું કહેવાય એને? પેલું આવે ને, અરે હેલિકોપ્ટર જેવું નું આવે પર્સનલ પેલું. તું હરક પદુડી, મને મારું કામ કરવા દે. અરે પણ જલ્દી કરાવજો હા. 1.5 કરોડ જલ્દી આવી જવા જોઈએ. કેવી મજા આવશે. અમીર બની જઈશ. કરોડપતિ. મમ્મી મમ્મી હા ક્યાં ખોવાઈ ગયા છો તમે? હેતલ, હા તને ખબર તો છે કે મારું મન ક્યાં હોય છે વધારે? હા એ તો ખબર છે. હજી એ ઘટનાને ભૂલી નથી શકતી. બસ એની જ આંખમાં આવ્યા કરે છે કે મારી દીકરીને હું આવજો કહું છું, જલ્દી આવજે. એને એ જ નજરે ચડે છે હજી. મમ્મી તમારી વાત સાચી છે કે તમે એ ઘટનાને ભૂલી નથી શકતા. તમે શું, અમે લોકો પણ નથી ભૂલી શકતા, પણ અમુક સમયે સમય સાથે આગળ વધવું પડે ને મમ્મી. હવે બેનને ગયા ઘણો સમય થઈ ગયો છે. ભલે ને ઘણો સમય થયો, પણ મારી દીકરીને મારા ઘરમાં મેં 25 વર્ષની કરી. 25 વર્ષના પ્રેમને 25 દિવસના કેવી રીતના ભૂલી શકું બેટા? એ વાત તો સાચી છે તમારી, પણ મારે તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. ઇમ્પોર્ટન્ટ વાત? હા એવી તો શું મહત્વની વાત છે કે તારે મને કરવી છે? મમ્મી, હા બેન સાથે જે ઘટના ઘટી ને પછી આ એરલાઇનવાળાએ અને ગવર્મેન્ટે બંને સહાય આપી છે. જો જે લોકોના પરિવારમાં મતલબ કે આવું થયું છે, જેમ કે આપણી બેનને સાથે આવી ઘટના ઘટી છે ને, તો એ લોકોને 1.5 કરોડ રૂપિયા મળ્યા છે. તો શું કરશું? અને આ વાત છે ને જમાઈને એ લોકોએ આપણને નથી કરી. એ લોકો પાસે પૈસા પણ આવી ગયા છે. હેતલ, દીકરી વહી ગઈ છે દુનિયા છોડીને, પોતાના માવતરને છોડીને વહી ગઈ છે કે જ્યારે આશા જ નથી કે ક્યારે પાછી આવશે. તો પછી એના 1.5 કરોડ રૂપિયાની તું શું કામ મને વાત કરે છે? અમે વાત કરવી જરૂરી છે, કારણ કે આપણા મનમાં આપણા પરિવારમાં જેટલું દુઃખ છે ને બેનના ગયાનું, એટલું એ લોકોના પરિવારમાં નથી લાગતું. અને આ જમાઈને ને એ લોકોને આ 1.5 કરોડ રૂપિયા જોઈને છે ને દાન જ બગડી ગઈ છે. સાચે ખોટે એકવાર પણ એણે રોનકને ને એ લોકોને નહોતું કીધું. તમે જ વિચાર કરો ને, જેટલો હક એ લોકોનો બેન ઉપર બને એટલો હક આ ઘરમાં પણ બને છે. અને બેનના લગ્નને ઝાઝો સમય પણ નહોતો થયો, 6-7 દિવસ થયા હતા, ત્યાં તો બેનને જવાનું થયું ને આવી બધી ઘટના થઈ ગઈ. વિચાર કરો મમ્મી, આપણે પૈસાની કોઈ લાલચ નથી. ભલે
આપણે પૈસા લઈને પણ આપણે બેનની પાછળ બેનના નામે જ વાપરશું, એવું નથી કહેતી હું. પણ એ લોકો જે આ પૈસા બધા જે લેવાની વાત કરે છે ને, એ તો ખોટી છે મમ્મી. ચાલ, આ બધી વાત કરીને તે, પણ મને એમ લાગે છે કે દીકરીના ગયા પછી રૂપિયાની શું કરવા અને શું કામ આપણે એની પાસે લાલચ રાખીએ. પણ એક વાત ખરી છે કે જ્યારે મારી દીકરી નાની હતી ત્યારે આપણા સમાજમાં એક મોટો પ્રસંગ હતો અને ત્યારે એમ કહેતી હતી કે મમ્મી, આપણે આપણા સમાજમાં એવું કાર્ય કરીને બતાવશું કે ગામ લોકો જોતા રહી જાય. અને એ સપનું હજી પણ પૂરું નથી થયું. લાગે છે કે આપણે વેવાઈને જમાઈને ફોન કરવો જોઈએ અને કહેવું જોઈએ કે મારી દીકરીનો હિસ્સો અમને આપી દો, એટલે જેનું સપનું છે ને તો એનું પૂરું થઈ જાય ને. ત્યાં સમાજમાં એક ધર્મશાળા બનાવી છે ને ત્યાં એને 2-3 રૂમ કરવાના હતા. આપણે એમાં દાન આપશું અને એની આત્માને શાંતિ પણ મળી જશે અને એનું સપનું પણ પૂરું થઈ જશે. અને બેનના પૈસા બેનના સપનામાં જ કામ આવશે. તમે જ વિચાર કરો ને. પણ જમાઈને એ લોકો કેવા કહેવાય? મને તો એમ થાય છે ડોક્યુમેન્ટની તો એ બધું એ લોકો પાસે હતું જ તે, મેરેજ સર્ટિફિકેટ આ તે. એટલે એક પણ વાર છે ને આપણને આવી જાણ કરવા માટે એક વાર એણે ફોન ન કર્યો. દીકરા એને તો શું હોય, એની દીકરી હોત ને તો એને ખબર પડે. પણ આ તો કોઈકના ઘરની દીકરી એના ઘરમાં લાવ્યા હોય ને એટલે એની કદર ન હોય. સાચી પણ વાત. સારું થયું કે તમને લોકોને બહારથી આ સમાચાર મળ્યા, અગર આપણને તો ખબર જ ન પડત. હા, એકદમ સાચું કીધું તમે. એટલે જ તે હવે આપણે આ પૈસા લઈને તમે કીધું ને એમ બેનના નામની જ ધર્મશાળા ખોલીશું અને બેનનું સપનું છે ને આપણે પૂરું કરીશું. બેન પણ ખુશ થશે. ઠીક છે, એવું હશે ને તો હું રોનકને પણ વાત કરીશ ને આ બાબતમાં. હા, સારું. ફાઇનલી આપણા અકાઉન્ટમાં હવે પૈસા આવી ગયા છે, તો હવે શાંતિ થાય છે. હા, પૈસા તો આવી જ ગયા છે, પણ એની સાથે સાથે જે આપણા ઘરનું સભ્ય હોઈ ગયું ને, તો એટલો બધો ફરક પણ મનાવવાની જરૂર નથી ને. હવે જો હવે એમાં આપણે શું કરી શકીએ? એ મતલબ એક અકસ્માત હતો જે કોઈની પણ સાથે થઈ શકે, અને આપણા ઘરનું એક થોડુંક બીજા કેટલાય લોકો એમાં મૃત્યુ પામ્યા હતા ને, તો હવે એમાં શું કરી શકીએ આપણે? પણ દુઃખ તો છે, પણ એને ક્યાં સુધી આપણે આપણા હૃદય પર રાખશું? હા, આપણે કરતા આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, કેમ આમ અચાનક કાંઈ ફોન બોન નહીં? હા, એટલે એમાં એવું છે કે હું તમને જાણ કરવા માટે આવ્યો હતો કે આ જે અકસ્માતમાં જે લોકોની ડેથ થઈ છે, મને સમાચાર મળ્યા, કારણ કે અમારા સોસાયટીમાંથી બીજો પણ એક ભાઈ ગયો હતો ને, તો એના પરિવારને કંઈક 1.5 કરોડ રૂપિયા ખાતામાં આવ્યા છે. હા, અમારે પણ આવી જ ગયા છે. નથી આવ્યા, ખબર નહીં. અંકલ તો કહે છે કે આવી ગયા છે, બધાને જ આવી ગયા છે. હા, પણ આવી ગયા છે તો આવી ગયા છે, બસ. બીજું શું છે બોલો? એટલે અંકલ, તમે લોકોએ એક વખત અમને જાણ પણ ન કરી કે આટલી બધી સહાય મળી છે, તો વાત પણ નહીં કરી? જાણમાં તો કેવું છે કે આ તો બધું જગ જાહેર છે, બધું ન્યૂઝ ચેનલ પર બધું આવતું જ હોય છે, તો હવે અમને એમ કે તમને ખ્યાલ હશે જ. છે ઘરની એકની એક દીકરી અકસ્માતમાં મૃત્યુ પામી હોય, એ લોકો ન્યૂઝ ચેનલ તો ના જોતા હોય ને, એટલે અમને તો આ વિષયમાં કંઈ ખબર જ નહોતી. પણ આશ્ચર્ય એ વાતનું છે કે તમે લોકોએ અમને જાણ પણ ન કરી, કારણ કે કાયદેસર રીતે જોવા જઈએ તો આ પૈસા પર હક તો અમારા પરિવારનો બને ને. ના, જુઓ, તમે જ કીધું ને કે જે ઘરની એમ એકની એક દીકરી અકસ્માતમાં મૃત્યુ પામી હોય, એ ઘરના લોકોને હવે આ પૈસાવાળી વાત ને આવું બધું શું કામ કેવું, એટલે અમે કંઈ નહોતું કીધું. કંઈ વાંધો નહીં, પણ એટલા માટે જ મને જાણ થઈ તો હું વાત કરવા માટે આવ્યો છું કે જુઓ, બહેનના લગ્નને હજી 5 દિવસ થયા હતા. જોવા જઈએ તો કંઈ સમય જ નહોતો થયો, અને આ પૈસા ઉપર અમારો હક વધારે બને એવું મારું કહેવાનું છે. પહેલાં તમારા ઘરની દીકરી, તમારી બેન વહી ગઈ છે, એની પાછળ રોવો ને, રૂપિયા પાછળ શું કામ રોવો છો તમે? એ જ તો વાંધો છે. રહી વાત
કે અમારી બહેન ગઈ છે તો એ અમારા ઘરનું પણ હવે સદસ્ય હતું જ ને, તો એ પણ એટલું દુઃખ છે. અને એમ જોવા જઈએ તો હવે મેરેજ થઈ ગયા પછી તો એનું ઘર તો આ જ કહેવાય ને. તમારી વાત સમજુ છું, પણ 5 દિવસના લગ્ન જીવન તો ન ગણાય ને. અને અમે આટલા વર્ષ એને બરાબર છે નાનેથી મોટી કરી, અમે પરણાવી ધામધૂમથી. તમને ખબર છે કે તમારો પરિવાર સારો હતો ને વિદેશ જવાની ખુશીમાં અમે બહારથી પૈસા લઈને એના લગ્ન કરાવ્યા હતા કે કોઈ વાતનું એને ઓછું ન આવે. નો કરાય ને, નો કરાય એવું બધું. એટલે તમે બહારથી પૈસા લઈને લગ્ન કરાવ્યા એવા કામ તો નો જ કરાય ને. ઘરમાં જેટલા પૈસા હોય એટલા પૈસા વપરાય. અને જો તમે પૈસાની વાત ગણાવો ને તો તમને કહી દઉં કે અમે લોકોએ પણ આ લગ્નમાં 20 થી 22 લાખનો ખર્ચો કર્યો હતો. તો પછી તમારા ઘરનું સદસ્ય તો હજી હાજર છે ને, અમારું તો સદસ્ય જ હયાત નથી. અરે એ અમારા ઘરનું સભ્ય હતું. તમે તો 20 વર્ષની કરીને મોટી કરી. અમારે તો 5 દિવસમાં એનું મૃત્યુ થયું તો અમને કેટલું દુઃખ થતું હોય છે. 5 દિવસનું દુઃખ વધારે હોય કે 20 વર્ષનું? 5 દિવસનું જ હોય ને, કારણ કે 5 દિવસમાં મારા દીકરાની જિંદગી તો ખરાબ થઈ ગઈ. હવે એને બીજું કોણ છોકરી આપવાનું? એ જ તો. તમારે તો હવે બીજા લગ્ન કરવાના નથી, પણ કાલે ઉઠીને જો અમારે પાછા અમારા ભાઈના લગ્ન કરવા હશે તો અમારે જ બધું વિચારવું પડે ને. ખર્ચો તો અમારો ડબલ થઈ જશે. હા, એમાંય ખર્ચો કર્યો, હવે ફરીને કરવાનો. તો કાંઈ પછી વાંધો નહીં. તમારો જે લગ્નનો તમે કહો છો કે 20-22 લાખ, એની બદલે 25 લાખ ગણીને તમે એ ખર્ચો એમાંથી લઈ શકો છો. એના માટે હું તમને કંઈ ન કહી શકું, પણ બાકીના પૈસા તો તમારે અમને આપવા જોઈએ. તમે અહીંયા કઈ થાપણ મૂકીને નથી ગયા, એટલે મહેરબાની કરીને રૂપિયાની વાત ન કરો. આમ ભિખારીની જેમ ભીખ માંગવા ભિખારી નહીં કહેતા અંકલ. તો બોલવામાં રૂપિયા માંગો છો? શાંતિથી. પૈસા વ્યવહારિક રીતે અમારા થાય, વ્યવહારિક વાત કરવા માટે આવ્યો છું ને એ મને ભિખારી કહે છે. કેવી રીતે વ્યવહારિક વાત? વ્યવહારિક જ ને. 5 દિવસના લગ્નમાં એ બધા પર તમારો હક નથી. 5 દિવસના લગ્નમાં મેરેજ સર્ટિફિકેટ તો બની જાય ને. તમે જ્યારે 18 વર્ષના તમે 18 વર્ષના થઈ જાઓ ત્યારે તમને એમ કહેવામાં આવે છે કે તમે પુખ્ત વયના થઈ ગયા. ભિખારી મને કહો છો? ભિખારી તમે લોકો છો. પૈસા જોઈને તમારી નિયત બગડી ગઈ છે. એમ પણ નથી કહેતા કે થોડા થોડા લઈ લેશો, એની બદલે તમારે તો બધું જ પચાવી પાડવું છે. અરે અમારા હકના છે એમાંથી. કાલે ઉઠીને તમે કેસ પણ કરો ને તો પણ અમારો જ હક લાગે. હવે તો થશે જ, કાયદેસર જ થશે. કારણ કે હવે તો હું છે ને આ મુદ્દાને ઉઠાવીશ, કારણ કે અત્યારે એમ પણ છે ને ન્યૂઝ ચેનલ વાળા બધાના ઘરની વિઝિટ કરે છે. હવે આ મુદ્દો મોટો થશે કે પૈસાની લાલચમાં જ તમે છે ને પૈસા અમને આપવા નથી માંગતા ને, એ બધો મુદ્દો ઉઠાવીશ. ઓકે, કરી લો. જોઈએ છે. જે થાય તે કરી લો. કારણ કે કાયદા તો એવું જ કહે છે કે જ્યાં મેરેજ થઈ ગયા હોય તો પછી એ બધો હક તો મેરેજ. ના, એવો કોઈ કાયદો નથી. બરાબર છે કે તમે એનું બધું જ લઈ શકો એવો કાયદો નથી કોઈ. કાંઈ નહીં, તો તમે કેસ કરો અને અહીંયા જીભા જોડી બંધ કરો અને તમારે ખોટો સમય અહીંયા બગાડવો. અહીંયાથી કાંઈ નહીં મળે. એટલે તમે પૈસા નહીં આપો એમને? નહીં. 1 કારણ રૂપિયો કે નહીં આવા આપો. આપવાના થતા જ નથી. હવે તો વટનો સવાલ છે. ઓકે, જોઈ લઈશ. હા, આવજો. નહીં આવતા એમ કહેવાય. આવજો. આવશે ક્યાંથી? ભલે ને આવજો, તો આપણી ફરજ છે કે આ મહેમાનને આવજો કહેવાય ને. એ થોડો આવવાનો છે હવે. અહીંયા આવી ગયા ઘરમાં પૈસા માંગવા. કોર્ટ કેસ ભલે ને કરે, કોર્ટ આપણી બાજુ જ બોલશે. બધી હવા નીકળી જાય. એ જ ને. એક નંબરના ખરાબ લોકો સાથે આપણે સંબંધ બાંધ્યો હતો. બેન ત્યાં રહી હોત ને તો પણ દુઃખિત થવાની હતી. લાલચુ સ્વાર્થી લોકો છે. બહુ ખરાબ માણસો સાથે આપણે સંબંધ બાંધી લીધો. પણ શું થયું છે એ તો વાત કરો. તમે આટલો બધો ગુસ્સો કાં કરો છો? વેવાઈના ઘરે ગયો હતો શું કીધું? પૈસાની વાત કરવા માટે. હા, તો શું જવાબ આપ્યો એ લોકોએ? એ લોકોના ખાતામાં પૈસા આવી ગયા છે, પણ હવે પૈસા જોઈને એ લોકોની નિયત ખરાબ થઈ ગઈ છે. આપણને કંઈ જ નથી આપવા માંગતા. શું? એમ થોડું ચાલે. આપણે દીકરી એમને આપી હતી. એક તો વાત છે, મેં એમને સમજાવ્યું કે તમારા 5 દિવસના લગ્ન જીવનમાં આખી જિંદગી અમે એને પાળી પોષીને મોટી કરી. અમારા ઘરની દીકરી હતી, દુઃખ તો અમને છે, તો એ પૈસા પર અમારો હક બને કે નહીં? બરાબર છે. અને આપણે પૈસા લઈને આપણે ક્યાં ખોટા રસ્તે વાપરવા છે? આપણે તો બેનનું સપનું જ પૂરું કરવા માંગીએ છીએ ને. એ પણ છે. અને આપણે તો કેટલું બધું વિચાર્યું હતું મમ્મી. અમે તો વિચાર્યું હતું કે એ પૈસા આવે ને તો એમાંથી આપણે દીકરીઓને ભણાવશું. એના માટે એક ફંડ અલગ બનાવી અને દર વર્ષે એમાંથી જે વ્યાજ આવે ને એમાંથી કોઈને કોઈ છોકરાઓની ફી ભરવા માટે આજીવન અમે વિચાર્યું હતું. તો મને એમ હતું કે રૂપિયા આવશે ને તો એ અમુક આપણે ડોનેશન કરશું ને ત્યાં રૂમ બનાવી દેશું અને સપનું પૂરું થશે. હા, એ બાને બેન તો ન રહી પણ એનું નામ તો અમર થઈ જાત. આપણે ત્યાંનું નામ પણ લખાવી દે. પણ રોનક, ગમે તેમ થાય, તમારે છે ને આ પૈસામાં આપણો હક લેવો પડશે ને લેવો જ પડશે. એ તો હું નહીં છોડું.
હવે વિચારવાનું એ છે કે એ લોકો પાસેથી પૈસા કઢાવવા કઈ રીતે. હા, એ લોકોએ બધા કાગળિયા મૂકીને પૈસા પોતાના ખાતામાં લઈ લીધા છે, એટલે હવે આપણે એમની પાસેથી પૈસા કઢાવવા માટે કંઈક તો કરવું પડશે. ગમે તે કરવું પડે, પણ 1.5 કરોડ રૂપિયા હું એવી રીતે તો નહીં જવા દઉં. અરે રોનક, વિચારવા જેવું છે ને દીકરા, કે માણસને રૂપિયા આવે એટલે દાનત કેવી બગડી જાય છે, નિયત જ ફરી જાય છે. અને અત્યાર સુધી તો એમ કહેતા હતા કે મારી દીકરી છે, મારી વહુ નથી, અને અચાનક આ પ્લેન ક્રેશ થયો અને મારી દીકરીનો જીવ વયો ગયો. પણ એને એવું ન થયું કે એના માવતરિયાને થોડોક ટેકો કરી. કેવી વાતો કરતા હતા, કેટલા સારા ને મીઠા લોકો લાગતા હતા. હે, આજે હું એ લોકોનો અસલી ચહેરો જોઈને આવ્યો છું. એક નંબરના નાલાયક માણસો છે. મને તો અફસોસ થયો કે આવા ઘરમાં આપણે દીકરી આપી જ શું કામ. પહેલેથી જો આ લોકોનો આ ચહેરો આપણે જોયો હોત ને તો હું કદાચ બેનના લગ્ન માટે ત્યાં હાજ ન પાડત. બરાબર છે તમારી વાત, પણ આ મારી પાસે છે ને એક વિચાર આવ્યો છે મને. આ પૈસા આપણે પાછા કઈ રીતે લઈ શકીએ એ. તો બોલ ને, આપણે એ જ કરવાનું છે હવે. સોશિયલ મીડિયા, આપણે આ બધું એમાં વાયરલ કરીએ કે આ લોકો છે ને આવી રીતે 1.5 કરોડ રૂપિયા લઈને અમારી સાથે ખોટું કરે છે, અન્યાય કરે છે. અને તમને તો ખબર છે ને, આજકાલ સોશિયલ મીડિયામાંથી આ બધી વસ્તુમાં બહુ સપોર્ટ મળે છે. સાચી વાત છે. મને આ યાદ નહોતું, પણ હું એ લોકોને ન્યૂઝનું તો કહીને જ આવ્યો હતો કે તમને હવે ન્યૂઝવાળા અમારું ઇન્ટરવ્યૂ લેવા આવશે ને એટલે હું તમારું નામ લઈને કહેવાનો છું કે આ લોકો અમારા બધા પૈસા ખાઈ ગયા છે. બરાબર છે. રોનક, આ બધું કરવાથી કઈ રૂપિયા થોડા આપી દેવાના હતા. એ લોકોની ઇજ્જતની પડી હશે ત્યારે આપશે ને આપણને. મમ્મી, એ લોકો પૈસા જો પૈસા મળે તો ઠીક છે, નહીં મળે તો એ લોકોની ઇજ્જત તો જશે જ જશે. એ લોકોને આખી દુનિયામાં આપણે બદનામ કરીને જ રહેશું. બરાબર છે. અને આમ પણ જો એ લોકોને આટલી બધી પોતાની ઇજ્જત વાલી હોત ને તો આવું બધું કઈ કરે જ નહીં. અરે એમ કે થોડા એ લોકોએ વહુએ એની વહુએ શું કીધું ખબર છે? 1 રૂપિયો પણ નહીં આપીએ લે, એવું કહી દીધું. કમસે કમ માણસ એમ કહે કે થોડાક તમને આપશું, કમસે કમ 5-25 લાખની ઓફર કરી હોત તો હું એ લોકોને માણસમાં ગણત કે ચલો ઓફર તો કરી. આ લોકોએ તો ચોખ્ખી મોઢા પર ના પાડી દીધી. ઉલટાના અંકલે તો મને ભિખારી કહી દીધો. શું? મને કહે કે પૈસા માટે દોડ્યો આવ્યો છે. ભિખારી તો એ લોકો છે જે બેનના બધા પૈસા લઈને બેસી ગયા છે એમને. હવે હું છોડીશ નહીં. ગમે તેમ કરીને આ પૈસા, અને સોશિયલ મીડિયાનું તે જે કીધું ને એના માટે કંઈક આપણે વિચારવું પડશે. હા, બરાબર છે. એવી રીલ્સ અને પોસ્ટ બનાવીને મૂકશું ને કે એ લોકો ક્યાંય મોઢું બતાવવાને લાયક નહીં રહે. અને એના દીકરાના બીજી વખત લગ્ન તો થશે જ નહીં, એની તો ગેરંટી આપું છું. હા, એકદમ સાચું કીધું તમે. હવે તમે બંને જે નિર્ણય લ્યો એ મારા માટે શિરોમાન્ય છે. તમારા લોકોનો ક્યારેય વિરોધ નહીં કરું. હે ભગવાન, મને માર્યું તો કઈ નહીં થયું. આવી ગયા પેલા ભાઈ આવી ગયા. કયા ભાઈ? બંગલો આપણે ખરીદવાનો હતો એ. કયા ભાઈ? હું સપનામાં હતી. હે ભગવાન, શું કરે છે તું? હા, અરે યાર, ખાલી થોડી દેર ખમવાનું હતું. કેવું મસ્ત સપનું ચાલતું હતું. આપણે એવા મસ્ત રિઝોર્ટમાં ગયા હતા. એક બંગલો આમ ખરીદતા હતા. બસ તમે આમ સાઈન કરવા જ જતા હતા એટલામાં તમે ઉઠાડી દીધું. હે ભગવાન, ગજબના સપના આવે છે તને તો. ગજબના નહીં, બહુ મસ્ત સપના આવે છે હવે તો. અચ્છા, હવે છે ને પૈસા આવી જ ગયા છે, ઠીક છે. અત્યાર સુધી જે કંઈ પણ ચાલતું હતું ને એ બધા સપના હતા. પણ હવે તો બધા પૈસા આવી ગયા. 1.5 કરોડ રૂપિયા આવી ગયા. એટલે હવે છે ને આપણે ફટાફટ છે ને ઇન્વેસ્ટમેન્ટ કરી નાખીએ. એટલે આજે પેલીનો ભાઈ આવ્યો હતો ને એ છે ને બીજી વાર આવે એ પહેલાં આપણે ફટાફટ બધા પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખીએ. 2-3 બંગલા લઈ લઈએ, 10-20 ગાડી લઈ લઈએ. અને હા, તો ઇન્વેસ્ટમેન્ટ કહું છું ને, 10-20 ગાડીઓ લઈ લઈએ. ગાડીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય? હા, તો ગાડીઓ લઈને પછી એને શું કહેવાય, પેલા રેન્ટ ઉપર ચડાવી દઈશું. ઇન્વેસ્ટમેન્ટ જ કહેવાય ને, અત્યારે તો બહુ ચાલે છે આવું બધું. હા, શાંતિ રાખો ને જરાક. હું શાંતિ રાખું. અરે રૂપિયા આપણા અકાઉન્ટમાં નથી આવ્યા, ભાઈના અકાઉન્ટમાં આવ્યા છે.
હા તો બોલાવો ભાઈને અહીંયા બોલાવો ને કહો કે ફટાફટ છે ને આ જે કંઈ પણ પ્રોસેસ જો કંઈ કરવાનું હોય તો એ બધું કરીને પછી ભલે જતા રહે પાછા. વાહ વાહ, શું મતલબ તમારા વિચારો તો મતલબ ખબર જ નથી પડતી મને તો. શું ખબર નથી પડતી? કહી તો દીધું, બધા વિચાર તો કહી દીધા તમને, હવે શું નથી ખબર પડતી? બધું આપણે જ કરી લેવું છે કેમ? એ ભાઈના પૈસા કહેવાય લીગલી. અરે તો ભાઈ તો આપણા કહેવાય ને, આપણા ભાઈ એટલે એના પૈસા આપણા. ભાઈ ના પાડી દીધી તો એમ કેમ ના પાડી દે? કેમ? તમે તો કઈ માણસ છો? અરે ડાયરેક્ટ આમ નેગેટિવ વાતો કેમ કરો છો તમે? અરે ભાઈ સાથે વાત કરો, એમને બધી વાત જણાવો કે ભાઈ એવી રીતે પેલીનો ભાઈ આવ્યો તો ઘરે ને કેસ કરી દઈશ ને આવું બધું કહીને ગયો છે. તો ભાઈ કઈ ગાંડા છે કે ના પાડી દે? ભાઈ સાથે વાત કરો. આ બધું છે ને આપણે બધાને મળીને કરવાનું છે, એકબીજા સાથે લડવાનું નથી, એકબીજા સાથે મળીને બધું કામ કરવાનું છે. હું ક્યાં લડું છું? તમે મને તો સવાલ કરો છો ને. તો સવાલ કરું છું, લડું છું તો. પણ નેગેટિવ સવાલ શું કામ કરો છો તમે? નેગેટિવ શું કામ વિચારો છો? હા, વાહ, મને તો એ જ સમજ નથી પડતી કે આટલી બધી પોઝિટિવિટીની શું કહેવાય આમ ફુવારા કેમ છૂટે છે આજે તારામાં? છૂટે જ નહીં, કંઈ 1-2 રૂપિયાનું કામ નથી, આ 1.5 કરોડનું કામ છે. એટલે જ કહું છું કે છે ને બાપુજી સાથે પણ વાત કરી લો. જો તમારાથી ભાઈ નહીં માનતા હોય, જો તમને એવું લાગતું હોય તો તમે ટ્રાય કરો જ નહીં, પહેલાં ડાયરેક્ટ બાપુજીને વાત કરવા દો. બાપુજી વાત કરશે તો ભાઈ ના પાડી નહીં શકે. વાત તો બરાબર છે તારી. અને હા, પૈસાનું કંઈક તો કરવું પડશે. જો જ્યાં સુધી પૈસા આપણા અકાઉન્ટમાં રહે છે ને ત્યાં સુધી પેલો એનો ભાઈ ગમે તેમ કરીને એ ટ્રાય કરશે કે એ રૂપિયા પડાવી લે. પણ ક્યાંક ને ક્યાંક આપણે જો ઇન્વેસ્ટ કરી દઈશું અને સગે વગે કરી દઈશું ને તો એની શક્તિ ઓછી થઈ જશે. એટલે જ કહું છું, આ બધું છે ને કેવી રીતે કરવાનું છે ને શું કરવાનું છે ને શું નહીં, આ બધું આપણને જ વિચારવું પડશે. કારણ કે બાપુજી ભલે એવું બોલ્યા કરે કે કંઈ નહીં થાય ને કંઈ નહીં આપીએ, પણ કાલે ઉઠીને જો કેસ કરવાનો વારો આવ્યો ને ત્યારે આપણને પણ ખબર નથી કે લીગલી શું થશે ને શું નહીં. કારણ કે કાનૂન તો બધા આપણને પણ ખબર નથી ને. એ તો આપણે ચાલો ગુસ્સામાં અને આમ કોન્ફિડન્સમાં બોલી દીધું કે કંઈ નહીં થાય, કંઈ નહીં થાય. બાય ચાન્સ કંઈ થઈ ગયું તો આમ જોવા જઈએ તો ખરેખર 5 જ દિવસ જ થયા હતા લગ્નને અને પછી આ અકસ્માત થઈ ગયું. એટલે જો બાય ચાન્સ આ બધી વસ્તુઓ કોર્ટ સુધી પહોંચી ગઈ ને તો કંઈ પણ થઈ શકે. એટલે કહું છું કે હા છે ને આનો ભાઈ મને એવું લાગે છે કે કંઈક તો મોટું કરશે. જેવી રીતે ગુસ્સામાં ગયો છે ને. અરે કાંઈ નહીં થાય, એ ખાલી હવા કર્યા કરે, એનામાં બીજું કંઈ છે નહીં તાકાત. ભલે જે હોય તે, પણ ટેન્શન તો આવે ને. આટલો બધો આમ ગુસ્સો કરીને ગયો છે, બાય ચાન્સ કંઈ મોટું કામ કર્યું તો. અને ચાલો 1.5 કરોડ પૂરા નહીં, પણ આમ કંઈ હાફ વાળું એવું બધું કંઈ થઈ ગયું તો કેસમાં, એવું બધું કંઈ થઈ ગયું તો કેસમાં તો પણ આપણા માટે તો નુકસાન જ છે ને. આપણે છે ને આ 1.5 કરોડમાંથી 1.5 રૂપિયો નથી આપવાનું થતું એ લોકોને. એટલું તો કરી દેવું જોઈએ હવે. અરે આ તો ખાલી બોલું છું હવે. ના એટલે થોડોક તો દાન ધર્મ કરી દેવાય એમ. ચાલો આપ્યા એમ કરી. હા કંઈ નહીં, તો 1.5 રૂપિયા આપી દઈશું. જોતો 1.5 રૂપિયા આપી દઈશું, કેવી વાત કરે છે. કંઈ નહીં, તું ચિંતા નહીં કર. હું એવું હોય તો ભાઈ સાથે વાત કરીશ, કાં તો પછી બાપુજીને કહો કે ભાઈ સાથે વાત કરે. કંઈ નહીં, તું ચિંતા નહીં કર, આ વસ્તુ થઈ જશે. હા. અને બોલ, બીજા કયા સપના તારા? બધા સપના તમને કહીશ, પહેલાં તમે જાઓ, પહેલાં કામે લાગો. કારણ કે મને છે ને આ બધી વસ્તુ જલ્દીથી જલ્દી થઈ જાય ને એ જોઈએ છે. જાઓ તમે ફટાફટ. હમણાં? હા, બાપુજી સાથે વાત કરો કાં તો ભાઈ સાથે ડાયરેક્ટ વાત કરો. અને તું સપના જોઈશ? હું પ્લાન કરીશ. ઓકે, કરો. હા, 1.5 કરોડ તો આપણા હાથમાં જ આવવા જોઈએ. હા, જોયો ને વિડીયો જોયો? હા, તો બને એટલો શેર કરવાનો છે ને. તારો કોઈ પેલો ફ્રેન્ડ હતો ને જે ઇન્સ્ટાગ્રામ પર પેજ ચલાવે છે, પોસિબલ હોય ને તો એની પાસે પણ શેર કરાવજે એના પેજ ઉપર. આ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ જેટલું પણ સોશિયલ મીડિયા હોય ને વોટ્સઅપમાં ડાઉનલોડ કરીને બધે જ ફોરવર્ડ કરો. આ લોકોને આપણે એક્સપોઝ કરવાના છે. કેટલા સ્વાર્થી અને સેલ્ફિશ માણસો છે ને એ આપણે બધા દુનિયાને બતાવવાનું છે. પૈસા બધા પચાવી પાડ્યા છે. 1.5 કરોડ રૂપિયા અમારા ખાઈ ગયા. હા, એટલે
કાયદેસર રીતે જો એ પૈસા અમારા નથી તો એના પણ નથી ને. અને દીકરી તો અમે ખોઈ છે ને, તો એમ એ લોકોને તો કંઈ દુઃખ પણ નથી. એ લોકો તો હમણાં 1 મહિનામાં બીજા લગ્ન કરાવી દેશે છોકરાના. ભાણેજ હા હું કરું ભાઈ પછી. હા હા શેર કરજે. હા મામા. આ બધું શું છે? આ સોશિયલ મીડિયામાં ને બધે ફોટા ને વિડીયો ને આ મૂકીને આ પૈસાનો શું છે? આપણે એવું કરાય? અરે પણ મામા તમે વાત તો સમજો. આ પ્લેનનું ક્રેશ થયું કે નહીં, એમાં આપણી બેન જેવા બીજા બધા ઘણા બધા મુસાફરોની ડેથ થઈ ને, તો આ સરકારે અને એરલાઇન કંપનીએ ટોટલ મળીને 1.5 કરોડ રૂપિયા આપ્યા છે એક એક મૃતકના પરિવારને. હા, અને આપણા જે બેનના જે પૈસા હતા એ બધા એના સાસરીવાળાને મળી ગયા, અને હવે એ લોકો આપણને એમાંથી પૈસા આપવાની ના પાડે છે. તમે જ કહો આ પૈસા પર હક કોનો થાય? એ તો બરાબર છે, પણ આટલું બધું આપણી આબરૂ શું એમ? આબરૂ? આપણી આબરૂનું નહીં, એ લોકોની આબરૂ કાઢવા માટે આ બધું કરું છું. હવે સમાજને બધાને ખબર પડશે કે આ લોકોએ પૈસા માટે થઈ અને આ લોકોએ આવું બધું સંબંધ બગાડી નાખ્યા, તો આબરૂ કોની જશે? એ લોકોની. એના દીકરાના બીજી વખત લગ્ન નહીં થાય. હા, પણ આપણે બધા આ સમાજમાં શું કે આ લોકોએ પૈસા હાટું થઈને આ ફોટા ને વિડીયા આ સોશિયલ મીડિયામાં બધું વાયરલ કર્યું, તો પૈસાની ક્યાં તાણ છે? ભૂખ ક્યાં છે? આપણે ભૂખ નથી, પણ પૈસાની ભૂખ તો એ લોકોને નથી, અને એ લોકોના એ હકના પૈસા નથી. આપણી પાસે પૈસા આવે ને તો અમે વિચાર્યું છે કે સારા કામે વાપરવા છે. બેનના નામે કોઈક યાદી કરવી છે કે જ્યાં હંમેશા માટે બેનનું નામ રહે એવી જગ્યાએ આપણે પૈસા વાપરવા છે. નાની છોકરીઓને ભણાવવાની છે. તમે આશ્રમમાં ત્યાં રહો છો ત્યાં અમે દાન કરવાના છીએ. બધી જગ્યાએ આપણે સારા કામોમાં વાપરવાનું છે. હા, એ વાત તો સાચી છે. આ ભાણકીના વાહે કાંઈક તો આપણે કરશું, પણ મને એવું લાગ્યું કે આ ખોટું થઈ રહ્યું છે, એટલા માટે તમારી વાત સાચી છે. તમારી વાત હું સમજી ગયો કે એ લોકોની સાથે સાથે કદાચ આપણી પણ થોડી બદનામી થશે કે બેનના ગયા પછી પૈસા માટે અમે આવું કરીએ છીએ. પણ જે લોકોને સમજ પડે છે ને એ લોકો સમજી જશે કે એ પૈસા પર જો અમારો હક ન હોય ને તો એના સાસરીવાળાનો પણ હક નથી. લગ્નને 5 દિવસ થયા હતા ને સાસરે તો એ રહી પણ નથી. અહીંયાથી સીધી જ જતી હતી, બરાબર છે, અને રસ્તામાં પ્લેન ક્રેશ થઈ ગયું. તો વિચાર કરો કે એના સાસરીવાળાનો કયો હક બને આ પૈસા ઉપર? કયા હકથી એ લોકો? અને હું લેવા ગયો ને તો મને એટલા બધા કમેન્ટ કહ્યા છે ને, મારું એટલું બધું અપમાન કર્યું છે કે શું કહું તમને મામા. હા, મને એવું લાગતું જ હતું કે એના સસરાનું પણ ઈરાદો એવો જ હતો. ઈરાદો જોઈ લીધો ને મેં. હું તો તમે તો વિચાર્યું છે, હું તો ત્યાં જઈને જોઈને આવ્યો. પૈસા માટે એ લોકોના ચહેરા જ અલગ થઈ ગયા. પૈસાની જેવી મેં વાત કરી, પહેલાં તો ના પાડતા હતા, કહે કે પૈસા અમારા ખાતામાં આવ્યા જ નથી. આ તો એના સસરાથી ભૂલથી બોલાઈ ગયું કે પૈસા આવી ગયા છે, નહીંતર એ લોકો તો આપણને જાણ પણ નહોતા કરવા માંગતા. હવે તમે જ કહો કે આપણા જ હકના પૈસા જો આપણને ન મળે તો બીજું હું શું કરું મામા, શું કરું? હા, બરાબર છે, પણ એ આપણે ધ્યાન રાખવાનું છે કે એની જેવું હાવ આપણે નથી થવું એમ. જો મેં મારી રીતે કોશિશ કરી લીધી, છતાં તમને એવું લાગતું હોય કે આ સોશિયલ મીડિયામાં વાત કરવાથી આપણી બદનામી થાય, તો તમે એના સસરા સાથે વાત કરીને અમારા પૈસા કઢાવી આપો. કારણ કે આપણા હકના પૈસા છે તો તમને પણ ખબર છે, જો એ લોકો પૈસા આપવા માટે કોઈ પણ કારણથી માની જાય તો અમને આ બધું કરવામાં કોઈ રસ નથી. આપણે કોઈનું ખરાબ ઈચ્છતા પણ નથી અને કરવું પણ નથી. પણ એ લોકો જો આપણું ખરાબ કરશે ને તો હું એ લોકોને છોડીશ નહીં. હા, તો ઠીક છે, વકીલ જેમ કે મેં એ રીતે કરો. બીજું હું, આ કામ તો બારોબારે પતી જાય. એટલું બધું હાય કરવાની કાંઈ જરૂર હતી નહીં. આ તો મને બીજા મારા મિત્રએ કીધું કે તમે નકરા આશ્રમેથી કે બેઠા રહો કે આમ કાંઈ જોવો છો કે તમારી ભાણકીનું જો આ બધું ફોટા ને વિડીયા ને કે આ વાયરલ થયું છે તમારા વેવાઈનું ને બધું કરવું પડે. કારણ કે આજકાલ છે ને લોકોને કોર્ટ કચેરીનો જેટલો ડર નથી ને એટલો સોશિયલ મીડિયાનો છે. કોર્ટમાં કેસ ચાલશે ને તો કોઈ જોવા નહીં આવે, પણ સોશિયલ મીડિયામાં એક વખત રીલ વાયરલ થઈ જશે ને તો આખી દુનિયા જોશે. એટલા માટે થઈને અમે આવું કર્યું છે અને હજી પણ કરીશ. આ તો શરૂઆત છે. જો પૈસા ન આપ્યા ને તો એ લોકોને હજી બદનામ કરીશ. બાપુજી. ખરાબ થઈ ગયું છે. અરે આ બધું નવું લઈ લઈશું, તમે ચિંતા નહીં કરો ને. પૈસા આવી ગયા પછી હું આ બધી ચિંતા કરવાની? તે પૈસા આવી ગયા એટલે લે, પૈસા આવી ગયા તમને ખબર તો છે?
હા તો પૈસા આવી ગયા તરત વાપરી નાખવાના. હવે આ લેવામાં હવે કેટલા રૂપિયા જાય હવે તા બાપુજી, કેવી વાત કરો છો તમે? એ તો બરાબર, ફિલ્ટર તો લઈ લેશું. હા પણ જો મારી વાત સાંભળો, મેં ભાઈને વાત કરી છે તો એને કીધું છે મેં કે આપણે નવું મકાન લેવાનું છે, નવી ગાડી લેવાની છે, તો એના માટે પૈસા ટ્રાન્સફર કરવાના છે, તો આપણે બધું પતાવવાનું છે. અને બીજી વાત, તમને ખબર છે ને પેલો કેવો આવીને ગયો હતો, ગુસ્સામાં બધું ગમે તેમ બોલીને ગયો છે. એટલે મારી ઈચ્છા છે કે જે રૂપિયા આવ્યા છે ને એ બધા આપણે આવી રીતે ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરીને ને ગમે તેમ કરીને આપણે સગે વગે કરી નાખીએ, એટલે પછી આપણા હાથમાં એટલે એના હાથમાં કંઈ રહે જ નહીં. એ આવ્યો હતો માણસ, એ તો મૂર્ખ લાગ્યો મને, પણ લાગે છે કે તું તો મૂર્ખનો સરદાર છો. કેમ હવે તમને શું બોલો છો તમે? એલા એક તને ખબર છે આ સોશિયલ મીડિયા ઉપર અત્યારે આપણી વાતો કેટલી થાય છે. એક તો આ બધું હળગી રહ્યું છે અને એમાંય આપણે આવો ખર્ચો કરીશું એટલે લોકોને શું થશે કે ખરેખર એ પૈસા ઓલા લોકોને આપ્યા નથી અને પોતે બધા વાપરી નાખ્યા છે. હજી ભાઈના લગ્ન કરવાના છે, પછી જે કરવું હોય ને એ કરો, થોડોક ટાઈમ જવા દો. આ હજી બધું હળગે છે ત્યાં આપણે કાંઈ પણ પગલું ભરશું ને એટલે બધાની નજર અત્યારે આપણા ઉપર જ છે. તો ભાઈના લગ્ન કરાવશો ત્યારે બધાની નજર નહીં પડે? લગ્ન તો એક વ્યવહારિક છે, એ તો આપણે જે રીતે કરવા હોય એ રીતે કરી શકીએ, પણ આ નવું તમે બીજું કાંઈ રચો ને એટલે તરત કે આ લોકો પાસેથી ઘડીકમાં આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા. અરે પણ હું તમને એમ ક્યાં કહું છું કે આપણે નવું ઘર બધાને આખા ગામમાં ઢંઢેરો પોટી દેવાનું. હું ઇન્વેસ્ટમેન્ટ માટે કહું છું, મકાન લઈ લેવાનું, પછી બસ ખાલી આપણે કાગળી આપણી પાસે રહેશે, મકાન આપણી પાસે રહેશે. આપણે ક્યાં લોકોને બતાવવાનું છે કે અમે આ બંગલો લીધો? જો આ વાતનું સોલ્યુશન ન આવે ને ત્યાં સુધી આપણે કાંઈ આડાવડું થવાનું. પણ શેનું સોલ્યુશન? એ લોકો સોશિયલ મીડિયા પર બધું સગાવ્યું છે યાર, તું સમજતો કેમ એ નથી? લોકો તો ગાંડા છે. સોશિયલ મીડિયાની વાત છે ને આમ ટેમ્પરરી હોય, એકદમ 4-5 દિવસ નહીં હોય, પછી બધું છે ને બીજા ટોપિક આવી જાય એટલે એ લોકો ટ્રેન્ડમાં આવી જાય, પછી આપણો ટોપિક ચાલ્યો જાય. હવે એ લોકો કેસ કરવાનું કહીને ગયો છે ને ઓલો, તો શું થઈ ગયું? અરે યાર ધીરો રહે ને, પણ તું અત્યારે ક્યાં ઝોપડામાં રહે છો? અરે આ ઝૂંપડા જેવું જ છે હવે, પણ તમે સમજો ને. એટલે હું કહું છું કે જેટલું જલ્દી પૈસાને આપણે છે ને અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટ કરી દઈએ ને એ જ આપણા માટે સારું છે. અને ભાઈના લગ્નની વાત હવે અત્યારે ભૂલી જાઓ તમે. અત્યારે હજી થયા છે મેરેજ ને તમે પાછા લગ્નની વાત કરો છો. ઇન્વેસ્ટની વાત તો કરે છો, કદાચ ને એ લોકો કેસ કરે અને જીતી ગયા અને ઇન્વેસ્ટ કરેલો છે અને એ લોકોને રોકડા રૂપિયા આપવા પડશે તો ક્યાંથી કાઢીશ? એટલે હું કહું છું થોડોક સમય ભાઈ ધીરજ રાખ ને. અરે તમે નથી સમજતા બાપુજી, તમે મારી વાત માનો. આ બધું છે ને આપણે પૈસાનું કામ પહેલાં પૂરું કરવું પડશે. એટલે હું એમ કહું છું કે એ લોકોના હાથ જ કપાઈ જાય, એ લોકોના હાથમાં પછી કંઈ રહેશે જ નહીં. કેસ જીતવાની વાત જ ક્યાં આવી? ક્યાં તો પછી કહી દેવાનું કે અમે બધું દાન ધર્મ કરી નાખ્યું. આપણે આપણા મનમાં જેટલા ડાયા છીએ ને દુનિયા આખી ડાય જ છે, એટલી બધી ગાંડી નથી. તું જેવું વિચારે છો ને એવું આપણે એમ કહીશું દાન કરી દીધું. બધા હું આંધળા છે, આ લોકો રૂપિયા ક્યાં નાખ્યા એમ? અરે આપણે કરતાં આપણા ઘરનો હિસાબ છે ને બીજા લોકો રાખતા હોય, તને ખબર છે? અરે તમે કેમ નથી સમજતા? મને તો એ જ નથી સમજ પડતી. તમે બસ કેવું કહો છો કે શાંતિ રાખ, શાંતિ રાખ. અરે અત્યારે તો એક્શન લેવાનો સમય છે ને, તમે શાંતિ રાખવાનું કહો છો. સારું, તારે જે કરવું એ કર, પણ હું છે ને અત્યારે હા કે ના નથી કહેતો, વિચારીને તને જવાબ આપું બસ. જેમ બને એમ જલ્દી કહેજો, નહીં તો પછી સમય હાથમાંથી જતો રહેશે ને પછી આપણા હાથમાં કાંઈ નહીં રહે. અને આ બધા નિર્ણય જલ્દી લેવાના હોય. હા તો એ બાય મરી ગઈ અને રૂપિયા આવ્યા, નહીં ત્યારે આપણા હાથમાં અમથું શું હતું? અરે એ વાત અલગ હતી. હવે જે એ તમે જો ને તોની વાત કેમ કરો છો? અત્યારે જે રિયાલિટી છે એના પર તમે વાત કરો ને. સારું, મેં કીધું ને હું તને વિચારીને જવાબ આપું બસ. ઠીક છે. જુઓ આ વિડીયો આપણો કેટલો વાયરલ થયો છે. એ તો થવાનો જ, કારણ કે એક તો આ ટોપિક અત્યારે ચર્ચામાં છે અને ઉપરથી આપણે જે વિડીયો બનાવ્યો છે એનું ટોપિક જ એવો છે કે સાસરીવાળાએ પૈસાની લાલચમાં આવું કર્યું. હા, અને કોમેન્ટો એ બધી અમુક કરે છે, પણ અમુક તો બહુ સારી કોમેન્ટો આવે છે, આપણને સપોર્ટેડ આવે છે. અરે કેટલા લોકોએ શેર કર્યું એ તો જો. હા, મને ફોન આવે છે, પર્સનલી મેસેજ આવે છે કે તમે રાઈટ છો, એ લોકોએ તમને પૈસા આપવા જ જોઈએ. ના, પૈસા તો કાયદેસર રીતે આપવા જોઈએ યાર. એ લોકોનો કયો હક બને છે કે એ પૈસા પચાવીને બેઠા છે? એકદમ સાચું કીધું. સારું થયું કે સમયસર આપણને છે ને સોશિયલ મીડિયા યાદ આવી ગયું. આ જોયો એનો પાવર. અત્યારે છે ને આ બધું મોસ્ટ ઓફ બધું સોશિયલ મીડિયામાં જ આવે છે અને બધાને ન્યાય મળે છે. બોલો. એ તો મળશે જ,
અને હજી સોશિયલ મીડિયામાં વાયરલ થશે ને એટલે ન્યૂઝ વાળા પણ આપણા ઘરે આવશે બરાબર અને આવે ને ત્યારે તારે શું કરવાનું છે, તારે મમ્મીને પણ શીખવાડી દેવાનું છે. એ લોકો આવે ને એટલે આપણે રડવાનું, એકદમ ગરીબડા થઈ જવાનું કે અમારા ઘર ઉપર દેવું છે અને અમે બેનના લગ્ન કરવા માટે થઈને આ ઘર ગીરવે મૂકી દીધું છે, દાગીના વેચી નાખ્યા છે, બધું એવું બધું જ કહેવાનું. તારે કહેવાનું કે મારા લગ્નના દાગીના વેચીને અમે એના લગ્ન કરાવ્યા હતા. એનાથી શું થશે કે એ લોકો પ્રત્યે લોકોની નફરત છે ને વધી જશે. અને આપણી પ્રત્યે લાગણી વધી જશે કે જો બિચારું કેવું ફેમિલી સારું હતું ને આ લોકો લુચ્ચા લોકોએ લૂંટી લીધા એ લોકોને, અને બેન ગઈ આપણી જીવની તો નોખી. ખરાબ લોકો પાસેથી આવું કરાવવા માટે આપણે પણ હવે ખરાબ થવું પડશે. સાચી વાત છે તમારી. મને ખોટું બોલવાનું બિલકુલ પસંદ નથી, પણ હવે કરવું પડશે, કારણ કે સવાલ આપણા હકનો છે. અને આમે જેવા સાથે તેવા થાવ ને તો જ આ દુનિયામાં છે ને આપણું કંઈક હાલે. જો આપણે આમના હાથ ઉપર હાથ રાખીને બેઠા રહ્યા હોત ને તો કાંઈ ન થાત. હાથ ઉપર હાથ રાખીને બેઠા રહેવાનો સવાલ જ નહોતો. આ તો ભલું થાય પેલા કાકાનું કે જેણે ફોન કરીને મને બધી જાણ કરી. હું તો કેટલા સમયથી આ બધી વસ્તુ જોતોય નથી, ન્યૂઝ ચેનલ, કારણ કે એ બધું જોઉં ને એટલે બેનની યાદ આવી છે. સાચી વાત. એટલે હું એ સમાચાર કે એવા રીલ્સ આવે ને એ હું જોતો જ નહોતો. બસ રોનક, હવે બિચારા બેન જો ને કેટલા સપનાઓ હતા બેનના. ઘણીવાર તો મને પણ ક્યારેક ક્યારેક એની બહુ યાદ આવી જાય છે. હજી મન માનવા તૈયાર નથી કે બેન આપણી વચ્ચે નથી રહી. હા, ક્યારેક ક્યારેક વિચારો કે હમણાં આવશે ને કહેશે કે ભાઈ શું ભાઈ હું તો ક્યાંય ગઈ જ નથી, હું તો અહીંયા જ છુપાઈ ગઈ હતી. નાના હતા ને ત્યારે એવી મસ્તી બહુ કરતી. અમે લોકો જતા હોય વાત, હું કંઈ બોલતો હોય ને અચાનકથી આ બાજુ જોઉં તો એ ક્યાંક છુપાઈ ગઈ હોય. પછી હું એટલો બધો આફડો ફાફડો થઈ જાઉં, કારણ કે ઘરે જાઉં તો મમ્મી પપ્પા ખીજાય કે તે બેનનું ધ્યાન ન રાખ્યું. એટલે હું પછી એને ચારે બાજુ શોધું, અને પછી અચાનકથી એ કોઈ વાહનની પાછળથી કે શેરીમાંથી નીકળે ને કે ભાવ જો ભાઈ હું તો ક્યાંય ગઈ જ નથી. સાચી વાત છે. હજી પણ મને એમ થાય કે હમણાં બેન ત્યાં દરવાજામાંથી આવશે ને કહેશે કે ભાઈ હું અહીંયા જ છું. બસ જુઓ, હવે જે થવાનું હતું એ તો થઈ ગયું ને. અને પ્લેનમાં કેટલા બધાનું ફેમિલી વેર વિખેર થઈ ગયું છે, કેટલા બધા લોકો હતા. અને સાચું કહું ને તો એમ થાય છે કે બેનને આપણે વિદેશ જવા મોકલ્યા જ ન હોત ને તો સારું હતું. કદાચ બેન અત્યારે આપણી વચ્ચે હોત. મારું મન જ નહોતું માનતું, તું માનીશ? મમ્મી કહેતા હતા કે આપણે એને વિદેશ પરણાવીએ, પણ શરૂઆતમાં મારું મન માનતું જ નહોતું. પછી મેં મમ્મીની વાત અને બેનની ઈચ્છા માનીને મારું મન મનાવી લીધું કે ચલો એની ખુશી છે તો એ રીતે કરીએ. બાકી જ્યારે આ માંગવું આવ્યું ને વિદેશનું, ત્યારે મેં મમ્મીને કીધું હતું કે મારે બેનને આટલી દૂર મોકલવી જ નથી. અને ત્યારે જે મને કહ્યું હતું ને એ સાચું જ હતું, મારું મન સાચું જ કહેતું હતું. પણ કંઈ નહીં રોનક, જે થવાનું હતું એ તો થઈ ગયું. અને આમ જોવા જાવ ને તો આ લોકોનો તે આપણને ઓરિજિનલ રૂપ ખબર પડી ગયું કે કેવા નીકળ્યા હરામી. કેટલા ખરાબ માણસો છે. કોઈ મરેલા માણસના પૈસા બચાવવા માટે આવું કરી શકે ને, એ વ્યક્તિથી ખરાબ વ્યક્તિ તો હું માનું છું ત્યાં સુધી કોઈ ન હોય. અને એક નહીં આખો પરિવાર આવો, કોઈના ચહેરા પર અફસોસ નથી. થોડો કંઈ નહીં ને, અરે માણસ હોય તો થોડીક તો માણસાઈ હોય ને માણસમાં, પણ નહીં. આ તો કહેવાય છે ને કે અરે દુશ્મન હોય ને દુશ્મન એ આવું વર્તન ન કરે રોનક કોઈ હારે. કોઈ મરેલા વ્યક્તિના પૈસા કોણ ખાય? એ લોકોને તો કીડા પડશે. આ પૈસા કદાચ એ લોકો આપણને નહીં આપે ને તો પણ એમને પચશે નહીં, હાઈ લાગશે આપણી. સાચી વાત છે. તમને એટલા માટે બોલાવ્યા છે કે આ સોશિયલ મીડિયા ઉપર હું તમે બધા સજાગરા હાજરા છે. ભાઈ આ સોશિયલ મીડિયા પર અમે જ્યારે પોસ્ટ કરી એ તમને દેખાય, પણ એની પહેલા તમારા મનમાં જે ચાલતું હતું, તમારા દીકરાના ખાતામાં પૈસા આવી ગયા છતાં પણ અમને ખબર ન પડી, બહારથી અમને સમાચાર મળ્યા ત્યારે અમને થોડીક તકલીફ પડી હશે ને, કેમ કે અમારી દીકરી વહી ગઈ છે જુવાન છે. અરે હું તમને એ જ કહેવા માંગુ છું, દીકરી હોય છે તો દીકરીની પાછળ રોવો ને, રૂપિયા પાછળ હું કામ રોવો છો? રૂપિયાની પાછળ નથી રોતા, પણ તમે તમારી ફરજ સ્વીકાર છો ને એટલા માટે અમારે આ બધું પગલું ભરવું પડ્યું. અમે અમારી ફરજ નથી સ્વીકાર, તમારી દીકરી મટીને એ અમારા ઘરની વહુ બની ગઈ હતી એટલે એના ઉપર પૂરેપૂરો હક અમારો છે. હા તો પછી અમને પણ અમારી દીકરી પર હક હોય ને.
તમારે એટલું તો વિચારાય ને કે જેની દીકરી છે, જેને લાડે કોડે મોટી કરી, તો અમારે એને પણ ભાગ આપવો પડે. તમને નથી લાગતું કે તમે હાથે કરીને ખોટે ખોટા ઇજ્જત ધજાગરા કરો છો? અમારી ઇજ્જત શેની જાય? અમારી ઇજ્જતના ધજાગરા કરો છો એમ કહું છું. હા, તો તમારી ઇજ્જત તમને એટલી પડી હતી ત્યારે મારો દીકરો જ્યારે કહેવા આવ્યો ત્યારે તમે માની જવાય ને. પણ આવું ન કરાય. આપણે હગા છીએ, હગા થોડા મટી જવાના હોય. ભલે તમારી દીકરી વહી ગઈ, એમ એક ફેર વેવાય અને વેવાણ બન્યા એ બન્યા. હગા મટી નથી જવાના, પણ તમે હગા જેવું રાખ્યું હોત કે તમારો સંબંધ લાંબો સમય ટકાવી રાખવો હોત ને, તો તમે સામેથી જ કે. અને અમારે પોતાને વાપરવા પણ નથી જોતા. મારે તો મારી દીકરીનું સપનું સાકાર કરવું છે. તમારી દીકરીનું સપનું સાકાર થાત જોઈએ જીવતી હોત તો. પણ હવે તો વહી ગયા પછી તમારી પાસે હોય રૂપિયા તો સાકાર કરો એ તો બરાબર. એવા એમ જ કહી દો ને કે તમારા દીકરાના ખાતામાં 1.5 કરોડ રૂપિયા આવ્યા તો તમારા દીકરાને લાલચ જાગી ગઈ છે રૂપિયાની. જો હજી અમારા દીકરાના લગ્ન હવે ફરીવાર કરવા જોશે. એની આ પહેલા લગ્નનો ખર્ચો કર્યો હતો, હવે ફરીને કરવા પડશે, તો એ રૂપિયા તો જોવે કે ન જોવે? અચ્છા, એટલે મારી દીકરીના મોત પાછળ જે રૂપિયા આવ્યા એ તમે બીજા લગ્ન માટે વાપરશો? તો બીજું શું કરવું? બીજા લગ્ન તો કરવા પડશે. તમારી દીકરી વહી ગઈ તો. હા, તો પછી તમારા રૂપિયા તમે લગ્ન કરો ને ધામધૂમથી. મારા દીકરીના મોત પાછળ જે ગવર્મેન્ટ રૂપિયા આપ્યા, આ વિમાનની કંપનીએ રૂપિયા આપ્યા, એમાં હું કેમ ખર્ચો કરો છો લગ્નમાં? એ અમારા રૂપિયાનો જ ખર્ચો કરીએ છીએ. એ અમારા હકના જ ગણાય. તમે બધા એકની એક વાત સમજતા કેમ નથી? તો પછી એક કામ કરો ને, તો પછી મને સ્પેશિયલ વાત કરવા માટે વેવાયો અહીંયા હું કેમ બોલાવી છે? તમે તારા મોજ કરો. આ પોસ્ટ હજી વાયરલ થશે અને ગવર્મેન્ટ જ તમને કરશે કે ના ના એની દીકરીનો ભાગ છે તો આપવો પડશે. તો મારી વાત સાંભળો, આપણે એવી કોર્ટ કચેરી નથી ફેલવી. તમને મેં સમાધાન માટે જ બોલાવ્યા છે કે એમાંથી છે ને કે હાલો 50 લાખ તમને આપી દઉં, એટલે આ બધું છે ને એ બધું ડિલેટ મારી દો અને એ સારું ન લાગે. હગા હગા 50 લાખ રૂપિયામાં ખરીદવા માટે આવ્યા છે પોસ્ટને. અરે પણ તમે બધા પાછળ પડ્યા છો. તમે કીધું આપણે હગા થઈ તો પછી હવે સમાધાન કરી નાખીએ. 50 લાખ તમને આપી દઈશું બસ. 50 લાખનું સમાધાન ન થાય વેવાય, કેમ કે 1.5 કરોડ રૂપિયા આપ્યા ને 50 લાખ રૂપિયા. અરે આ તો તમે આ બધું કર્યું ને એટલે મને એમ થાય કે ખોટા ઇજ્જતના ધજાગરા કરો એની કરતાં 50 લાખ તો તમે તો બહુ મોટું ફાડો છો. આ 1.5 કરોડ રૂપિયા આવ્યા ને વેવાય, એના કરતાં મારી દીકરી ઘણા બધા રૂપિયાની હતી એવું સમજી શકીએ અમે. કેમ કે એનો જીવ તો પાછો નથી આવવાનો, પણ એના જીવ ગયા ને પાછા રૂપિયા આવ્યા છે ને, એ મારી દીકરીનું સપનું સાકાર તો જરૂર કરશે. અરે તમને 75 લાખ આપું છું એમ જ સમજવાનું. કારણ કે અમારા દીકરાના લગ્નમાં અમે 25 લાખનો તો ખર્ચો કર્યો હોય કે નહીં? કેમ તમને તમારા દીકરાના હરખ નહોતો લગ્ન કરવાનો? અરે અમારા રૂપિયાની પાછળ તમારી દીકરી મરી ગઈ ને, રૂપિયાનું પાણી કરી નાખ્યું. 5 દીમાં મરી ગઈ ને અમારા 25 લાખનો ખર્ચો થયો. વાહ રે વાહ, તમને તમારા દીકરાના લગ્નની પાછળ ખર્ચો કર્યો એ તમને દેખાય છે, પણ મારી દીકરીનો જીવ ગયો એ તમને લોકોને નથી દેખાતું. તમે હવે એ લપ છોડો ને, મેન મુદ્દા ઉપર આવો. 50 લાખ તમને મંજૂર હોય તો સમાધાન કરી નાખીએ. એક કામ કરો, 50 લાખ તમે રાખો, 1.5 કરોડ તમે પૂરેપૂરા રાખો. જે પોસ્ટ ચાલે છે ને વાયરલમાં એ થવા દો છે. એટલે એવું કરવામાં કોઈના હાથમાં કાંઈ નહીં આવે ને. બીજા ફાવશે એ કરતા કહું છું તમે માની જાઓ તો માની જઈશ ને. 1 કરોડ રૂપિયા આપી દો, 50 લાખ તમે રાખજો જે તમે અમને આપવા માંગતા હતા. સમાધાન. હું વાત વ્યવહારે કરવા આવ્યો. તમે હા, તો વ્યવહારની જ વાત કરું છું ને. તમે વ્યવહાર બારી વાત કરો. ના ના ભાઈ, જો તમે 1 કરોડ રૂપિયા આપવા માટે મંજૂર હોવ તો સમાધાન થાય. એ તો હાઈલી હું તો જો મારી વાત સાંભળો. તમને જો એટલો બધો પાવર હોય તો હું થોડા ઘણા રૂપિયા આપીને તમારી રીલ્સ જે મૂકેલી છે ને બધી સોશિયલ મીડિયા ઉપરથી ડિલીટ મરાવી દઈશ. જોઈ લઉં છું હું કે તમે કેવી રીતના ડિલીટ મરાવો છો. હા તો કાંઈ વાંધો નહીં. બીજું હું જોઈએ છીએ તમારા હાથમાં કંઈ આવે છે કે હજી પણ વિચાર કરી લેજો. 50 લાખનો ખર્ચો લગ્નનો થયો ને પાછો મળી જાય છે તમને. સારું, તો તમે તમારી રીતે લડો. તમારા હાથમાં રૂપિયો નહીં આવે અને હું કોકને 5-25 આપી દઈશ ને બધું ડિલીટ. આજે નહીં તો કાલે તમારે નમતા અમારા ઘરે આવવું જ પડશે. જોઈએ છીએ કોનો સાથ આપે છે ભગવાન. જોઈ લઈ તો.
કંઈક બોલો તો ખરા કે શું વાત થઈ, શું થયું? હા મમ્મી, તમે આમ આવ્યા ત્યારના શાંતિથી બેઠા છો, શું વિચાર કરો છો? એ જ વિચાર કરું છું કે માણસને રૂપિયાની લાલચ કેટલી હોય. અત્યાર સુધી કેવા સારા સંસ્કારી લાગણીશીલ જે વ્યક્તિ દેખાતા હતા ને બધા, એ લોકોને રૂપિયા આવતા કેટલો ઘમંડ આવી ગયો. અને આપણને તુચ્છ વ્યક્તિ સમજે છે, આપણને ગાંડા સમજે છે. એટલે તમે આવું બધું શું બોલો છો? કઈ સમજ ન પડી. તમારે કોઈ સાથે કઈ વાત થઈ? ના, રેવાએ મને બોલાવી હતી ને મળવા. તમને? હા, વાતચીત કરવાની હતી આ પૈસાની બાબતમાં. સમાધાન કરવું છે. આ સોશિયલ મીડિયામાં તમે જે પોસ્ટ મૂકી ને, એ લોકોના કેટલાય સગાવાળા એ જોઈને ફોન કર્યો, એટલે લાગ્યું એને કે અમારી બદનામી થશે, અને બદનામી થઈ ગઈ. એટલા માટે તો એ મને સમાધાન માટે બોલાવી દીધી. એક દિવસમાં અકલ ઠેકાણે આવી ગઈ. બરાબર. આ છે સોશિયલ મીડિયાનો પાવર. કદાચ કોર્ટે આટલી જલ્દી આપણને આટલો ન્યાય ન અપાવી શકે, એટલું જલ્દી આ સોશિયલ મીડિયા આપણને ન્યાય અપાવી દેશે. પણ આ બધી આઈડિયા હેતલની હતી ને, આપણું તો મગજ કામ નહોતું કરતું, એટલે આ બધી ક્રેડિટ આપણે હેતલને જ જાય છે. નાના મમ્મી, એમાં ક્રેડિટની ક્યાં વાત છે? આ પણ મારો જ પરિવાર છે ને, અને હું પણ બેનનું ભલું જ ઈચ્છતી હતી. લેકિન આપણે કોઈ ખોટું કામ નહોતું કરવું, પણ એ લોકો સાથે જો જેવા ના જાઓ એટલે તો કંઈ ભેગું જ ન થાય. થવું જ એટલે પડે ને, થવું જ પડે. મેં તો પહેલા જ કહ્યું હતું. આજે મમ્મીએ પણ જોઈ લીધું ને, જોયું ને એનો વ્યવહાર, એની બોલવાની સ્ટાઇલ હવે ફરી ગઈ છે. પહેલા જે રીતના વાત કરતા હતા ને, અત્યારે એ લોકોની બોલવાની આખી વાણી જ ફરી ગઈ છે. હવે આપણે એ લોકોના સંબંધી નહીં રહીએ. પણ સાચી વાત છે રોના, આપણને ખબર તો પડી કે માણસ કાચિંદા કરતાં પણ વધારે રંગ બદલે છે. હા, એકવાર કાચિંદો પણ ભૂલી જાય રંગ બદલ્યા છે, તો માણસ તો એના રંગ ઉપર આવી જ જાય છે. અને કાચિંદો રંગ બદલે તો દેખાય તો ખરા કે કાચિંદાએ રંગ બદલ્યો છે. માણસના મનમાં શું ચાલે છે એ તો કોઈ ખબર ના પડે. એકદમ સાચું કીધું. પણ રોનક, જેવાએ કીધું છે સમાધાન કરવા માટે રૂપિયાની ઓફર પણ કરી. શું ઓફર કરી? 1.5 કરોડ રૂપિયા આવ્યા રૂપિયા, અને એમાંથી ખાલી 50 લાખમાં એને સમાધાન કરવું છે. કહે છે કે મેં મારા દીકરાના લગ્ન વખતે ઘણા બધા ખર્ચા કર્યા છે, તો મારા દીકરાના બીજા લગ્ન કરાવવા માટે મારે રૂપિયા જોશે. એના છોકરાના બીજા લગ્ન કરાવવાનો શું આપણે ઠેકો લીધો છે? હા, બરાબર. એના પૈસા આપણે આપીએ. મેં એમને ત્યારે પણ કહ્યું હતું કે તમારા જે લગ્નનો ખર્ચ થયો 20-25 લાખ રૂપિયા, એ તમે રાખવો હોય તો રાખી લો, અમને એનાથી કોઈ વાંધો નથી. તો શું બીજા લગ્નનો ખર્ચો પણ આપણે આપશું? આપણે એના છોકરાને દત્તક લીધો છે. એવું જ કહેવા માંગ્યું ને એને, કે જેટલા લગ્નના ખર્ચા થયા હતા હવે એ બધા કવર કરશે, અને બીજા લગ્ન કરશે ને એમાં બીજા ઉપરના રૂપિયા વાપરશે. પણ એવું તો નહીં ચાલે રોનક. તમારે છે ને પૂરેપૂરો હક જેટલો આપણો આવતો હશે ને બેને અડધો અડધો લેવાનો થશે. અડધો હે ને, મેં તો કહી દીધું કે 50 લાખમાં સમાધાન ન થાય, તેમણે મને ઓફર કરી કે તમે 75માં નહીં થાય, 1 કરોડ રૂપિયા તમે મને આપો તો સમાધાન મંજૂર. ને નથી કરવું અમારે સમાધાન. તમે બોલી ગયા એટલે ઠીક છે, બાકી તો હવે તો મેં નક્કી કર્યું હતું કે 1 પણ રૂપિયો એ લોકોને નથી આપવો. કારણ કે એ લોકોએ જે રીતનું વર્તન કર્યું છે ને, એના માટે થઈને પૈસા નતા આપવા. નહીતર તો આપણે પૈસાની તો જો આપણે ખાલી પૈસા માટે આ નતા કરતા, પણ આપણે એમની પાસેથી પ્રેમથી જે માંગ્યા, ન આપ્યા અને ઉલટાનું અપમાન કર્યું ને, એટલા માટે એમને આપણું બહુ ગમ્યું. પણ દીકરા, માણસાઈ દ્રષ્ટિ છે ને આપણી પાસે, આપણામાં માણસાઈ છે, એટલા માટે થઈને 50 લાખ રૂપિયા આપી દીધા, જાતા કર્યા આપણે. પણ કહે છે કે નથી આપવા, તમારે જે થાય કરી લો. અને એ લોકોને તો બેન પ્રત્યે કઈ લાગણી નથી. હા, એમના દીકરાના બીજા લગ્ન કરાવવાની વાતો કરે. એ તો એમ કહેતા હતા વેવાય કે તમે અમે સારા કહેવાય કે 5-6 દિવસોમાં આટલા રૂપિયા તો આપીએ છીએ, કારણ કે 1 રૂપિયા ન મળે તમને આમાં. બધું આપવું પડે. અત્યારે આબરૂના ધજાગરા થાય છે. જેટલા દિવસો જશે ને એટલી એમની સાથે સાથે આબરૂ પણ જશે. આ વિડીયો જેટલો વાયરલ થશે ને પછી હજી તો તમે જુઓ શરૂઆત છે, હજી તો આપણે વિડીયો બનાવ્યો છે, હવે લોકો વિડીયો બનાવશે એના પર, અને ન્યૂઝ ચેનલ વાળા આપણા ઘરે આવશે ને ત્યારે ખબર પડશે. મેં આને સમજાવી દીધું છે કે એ લોકો આવે એટલે આપણે એકદમ ગરીબના થઈ જવાનું છે. એવું જ કહેવાનું છે કે આપણે બધું વેચીને માથે દેવું કરીને બેનને પરણાવી હતી, અને હવે જો પૈસા આવ્યા તો આ લોકોએ બધું રાખી લીધું. આવું જ કહેવાનું છે આપણે. ઠીક છે, પણ હવે આગળ પગલું શું ભરશું એ તો વિચારવું પડશે ને. હવે એ લોકોને વિચારવાનું. આપણે નહીં. આપણે આપણું પગલું ભરી લીધું છે, આપણો દાવ રમાઈ ગયો છે.
હવે એ લોકો જોઈએ કે શું પગલું ભરે છે. પણ પોલીસ કેસ કરવો તો જરૂરી છે ને આમાં. સાચી વાત છે. સોશિયલ મીડિયાનું તો કરી નાખ્યું, પણ એક વખત કાયદેસર સપોર્ટ પણ જરૂર તો પડશે ને. હા બેટા. અને એ લોકોને દબાવવા અને ડરાવવા માટે પોલીસનો ડર પણ જોઈએ. હવે તો પોલીસ કેસ પણ આજે જ કરીએ. આ મેટર ગરમ છે ને ત્યાં ને ત્યાં જ પોલીસની પર સહાયતા લઈ લઈએ. અને મને પાક્કી ખાતરી છે કે આપણું ન્યાયતંત્ર અને પોલીસ પણ આપણને જ સપોર્ટ કરશે, કારણ કે એ પૈસા પર એ લોકોનો કોઈ હક બનતો જ નથી. છતાં પણ તમે 50 લાખ આપવાની વાત કરીને આ પણ મોટી વાત કહેવાય. એ લોકોએ તો આપણને 1 પણ રૂપિયો આપવાની ના પાડી દીધી હતી. ના ના, એ લોકોએ કીધું ને કે મારા દીકરીના લગ્ન વખતે આટલો ખર્ચો થયો તો 25 લાખનો, તો 25 ગોળા જવા દીધા મેં, 50 તમે લઈ લ્યો. પણ 25નો ખર્ચો થયો હતો ને, બીજા 25 શેના આપવાના હતા આપણે? હવે એના જેવું કોણ થાય દીકરા? એ 25 લાખ રૂપિયા આપણી બેનના લગ્નનો ખર્ચ. સોરી, આ તો બેન નથી. હા, મમ્મી 25 લાખ રૂપિયામાં માણસોની જિંદગી નીકળી જતી હોય છે. ઠીક છે કે ગવર્મેન્ટે આપણને આપ્યા એટલે આપણો જીવ મોટો થઈ ગયો, બાકી 25 લાખ રૂપિયા આપણા જેવા મિડલ ક્લાસ માટે આખી જિંદગીની બચત થઈ જાય. હા બેટા, પણ જવા દે ને હવે. હજી બે ચડ્યા છીએ તો આપણે 1 કરોડમાં સમાધાન કરવાનું થતું જ નથી, અને એ લોકો આપવાના નથી. આ પોલીસ કેસ આપણે નક્કી તો કરવાનું. અમારી સાથે ચાલો, આપણે અત્યારે જ પોલીસ સ્ટેશન. હા ચાલ. અને તું પણ હું તો કહું છું, લેડીઝ હોય ને તો એ લોકો પણ છે ને ભજન પડશે હા ને ત્યાં રડવાનું ને થોડું નાટક કરશે. હા ઠીક છે બેટા. હા ચાલ. શું કરું, મને તો કંઈ સમજાતું નથી. ક્યાં હતા તમે? મામાને ઘેરે. આ મજાક છોડો ને. અરે પોલીસવાળાએ ફોન કરીને મને બોલાવ્યો હતો. પોલીસ? હા. પોલીસ કેમ બાબુજી? શું થયું? શું થયું તને નથી ખબર? આ ઓલા લોકોની સોશિયલ મીડિયા પર કેટલી વાયરસ છે રીલું. હા, પણ એનું શું? પોલીસે પણ તમને શું કામ બોલાવ્યા? જો મારી વાત સાંભળ. પોલીસ છે ને બહુ સારો માણસ હતો અને મને બહુ સારી સલાહ આપી છે કે હવે તમે આ બધું બંધ કરો. જોવા જઈએ તો કાયદેસર તમારા જ રૂપિયા કહેવાય, તમારો જ હક કહેવાય. પણ હવે એ લોકો એ રીલ્સ એટલી બધી વાયરલ કરી છે અને ખોટા ઇજ્જતના ધજાગરા થાય અને આ રીતે થશે તો તમારા છોકરાના લગ્ન પણ નહીં થાય. એટલે અડધા રૂપિયા આપી દો તો સારું. મેં કીધું અત્યારે હું જવાબ ન આપું, ઘરે જઈને દીકરા અને વહુને વાત કરું, એ લોકો હું નિર્ણય લેશે પછી તમને કહું. અરે યાર, આ તો બહુ ભારે થઈ. હું છે ને આ લોકોની રીલ્સ જોતી હતી ને એટલે જ હું કહેતી હતી પહેલેથી કે આ છે ને ગમે ત્યારે એ લોકો આવશે ને હક એ લોકોનું માંગશે. જો પહેલાં મને જાણી વેવાણી બોલાવ્યો બજારમાં. મેં કીધું સમાધાન કરી નાખીએ, 50 લાખ આપી દઈએ, બરાબર? તો મને કે તમારે સમાધાન કરવું હોય તો 50 નહીં, 1 કરોડ રૂપિયા અમને આપો. તો મેં કીધું કાંઈ નહીં, તમારે જે લડવું હોય એ લડી લેજો. એને એ સમાધાન ન કર્યું, પણ ત્યાં એને પોલીસને ફોન કર્યો હોય કે ન કર્યો હોય, મારી ઉપર ફોન આવ્યો. એટલે પછી મેં કીધું હવે આમાં કંઈક વિશ્વાસ જેવું તો છે જ. આ રૂપિયાની પાછળ જો બીજા કોઈનો જીવ જશે ને તો નહીં રહે રૂપિયા હાથમાં કે નહીં રહે કોઈનો જીવ હાથમાં. તો હવે શું કરશું? હવે જોવા જઈએ તો પોલીસવાળાએ પણ તમને હવે શિખામણ આપી, નહીંતર બીજું કોઈ હોય તો તરત લઈ જાય પોલીસ સ્ટેશન. એ વાત તો સાચી છે. અને જો આ બધું જોતા એવું મને થાય છે કે આપણા સમાજની એવું બધું જોતાં મને એવું થાય છે કે સમાજમાં આપણી ઇજ્જત પૈસા કરતાં તો વધારે જ મોટી હોય. 1.5 કરોડ રૂપિયા આવી જશે પણ સમાજમાં ઇજ્જત નહીં હોય તો એ શું કામના રૂપિયા? એટલે મને એમ થાય છે કે હવે પોલીસે જે કીધું છે એને જ માન્ય રાખીને આપણે વેવાઈવાલાને અડધો ભાગ આપી દઈએ. અને એમાંય જો કંઈ થયું જ ન હોત તો આપણા હાથમાં ક્યાં રૂપિયા આવવાના હતા? આ જે મળે છે એ બોનસ જ છે ને આપણા માટે. અરે હું તો એમ કહું કે પોલીસવાળો સારો માણસ, નકર ભલે ને કાયદેકીય રીતે કોર્ટમાં કેસ જાય તો આપણે જીતીએ, પણ ત્યાં સુધી આપણને દંડા મારીને જેલમાં પૂરે, અજુકતું વર્તન કરે આપણી સાથે. પણ આ તો સારો માણસ હતો એટલે મેં કીધું સલાહ લીધા જેવી તો ખરી જ. બાપુજી, આ કેસ ભલે આપણે જીતી જઈએ પણ અત્યારે છે ને સોશિયલ મીડિયામાં બધી પબ્લિક એ લોકોના સપોર્ટમાં જ છે. લોકો એવું જ બોલે છે કે માણસ તો એ લોકોએ ગુમાવ્યું છે.
આપણે તો કંઈ ગુમાવ્યું નથી ને છતાંય આપણને પૈસા મળે છે. બધી કોમેન્ટો એવી જ હોય, કોઈ આપણા સપોર્ટમાં જ નથી પબ્લિકમાં તો. એટલે જ તો સમાજમાંથી આપણે નફરતના પાત્ર બની જઈશું તો પૈસા લઈને શું કરશું? ઘરની બહાર નીકળશું ને બધા આપણને એવી જ નજરે જોશે. એના કરતાં પણ છે ને જો તમે લોકો સમાધાનનું વિચારતા હો ને તો એકદમ આમ અડધો ભાગ જ કરજો. હા, અડધા ભાગથી 1 રૂપિયા વધારે આપવાનું નથી થતું. 75 લાખ જ મળશે. જો હું તને કહેતો હતો ને, તું કહેતો હતો આપણા હાથમાં રૂપિયા આવ્યા છે જે આપણે ઇન્વેસ્ટ કરી દઈએ. મેં તને કીધું હતું કદાચ એ લોકો જીતે અને આપણે કેશ આપવા પડે તો ઇન્વેસ્ટ કરી દીધા છે તો ક્યાંથી કાઢીશ. એટલે હું કહેતો હતો કે કોઈ પણ કામનો કોઈ પણ નિર્ણય ઉતાવળેથી ન લેવાય. સાચી વાત છે તમારી. કંઈ નહીં, જે થયું તે હવે પોલીસે સાચી સલાહ આપી છે તો હવે આપણે પણ એના પર અમલ કરવો જોઈએ. કાંઈ નહીં, તો હું જઈને સાહેબને વાત કરું છું અને બધી રીલ ડિલેટ મરાવી દઉં છું અને સમાધાન કરી નાખું. કારણ કે આ એક છે ને સોશિયલ મીડિયા એક રીતે સારું પણ છે અને એક રીતે બહુ ખતરનાક પણ છે. અત્યારે સોશિયલ મીડિયાનો પાવર સૌથી વધારે છે. જો તો આ તો વસ્તુ સારી જ છે, પણ આપણા હાથમાંથી રૂપિયા જાય છે ને એટલે આપણને સારું નથી લાગતું. બાકી સારું જ છે. એ વાંધો નહીં, જે મળ્યું તે. ને માણસની જિંદગી કરતાં તો પૈસા કાંઈ મોટા નથી જોતા. ઠીક છે, જે થયું તે ભૂલી જઈએ અને પૈસા આપણે આપી દઈશું વળતર. હું જઈને સાહેબને વાત કરી લઉં. ગુસ્સામાં, લાલચમાં હું જે કંઈ પણ બોલીને એ બધાનું અત્યારે આમ જોવા જઈએ તો અફસોસ થાય છે. કારણ કે મને તો ખાલી પૈસા આવે છે એ દેખાતું હતું, પણ એ વસ્તુ તો મેં વિચારી જ નથી કે એ લોકોના ઘરની દીકરી એ જતી રહી છે અકસ્માતમાં. તો એ લોકોનું દુઃખ પણ એટલું જોઈએ. કંઈ વાંધો નહીં, એ રાય દુરસ્ત થાય. ના કીધું તું ને રોનક કે સમાધાન નથી કરવાનું 75 માં, તો પણ તે હા પડતી હતી. મારે ક્યાં કરવું હતું? મારે તો 1.5 કરોડ પૂરા લેવા હતા, પણ હવે પોલીસવાળાએ અને વકીલે સમજાવ્યા કે આમાં કાયદેસર રીતે આપણો કંઈ હક નથી થઈ શકે એમ. તો પછી બીજું શું કરીએ? જો એક વખત પણ એમને કહ્યું હતું ને કે કાયદેસર રીતે 10% પર ચાન્સ છે તો આપણે કોર્ટમાં જતા રહે, કેસ કરી જ દેવાનો હતો. પણ હવે સાહેબે કહ્યું કે લગ્ન પછી જોવા જઈએ તો બધી એની મિલકત પર કે એને કોઈ પણ જે વસ્તુ છે એના પર ટોટલી અધિકાર એના સાસરીવાળાનો થાય. અને 75 લાખની સાથે સાથે આપણે દાગીના પણ પાછા લેવા માટે કહ્યું તો એ માની ગયા છે ને. 4-5 લાખના દાગીના પણ આવશે ને. એ વાત પણ સાચી છે. અને બીજું કોઈ રસ્તો નહોતો તો શું કરવું? બાકી હું સમાધાન કરવા માટે રેડી જ નહોતો. મેં તો તમને 1 કરોડમાં ના જ પાડી હતી ને આપણે ગયા હતા. પણ પોલીસવાળાને મળ્યા પછી મને લાગ્યું કે એ લોકો પણ એની જગ્યાએ સાચા જ છે. લગ્નના કાગળિયા થઈ ગયા છે. સગાઈ થયો તો વાત અલગ હતી. હવે લગ્ન થઈ ગયા છે અને કાગળિયા બની ગયા છે. કારણ કે એને વિદેશ જવાનું હતું એટલે આપણે ટોટલી કાગળિયા પહેલાં બનાવી નાખ્યા હતા. એનું પાન કાર્ડથી લઈને આધાર કાર્ડ બધામાં નામ ચેન્જ થઈ ગયું. અને સારા કહેવાય પોલીસવાળાને બધા કે આવી રીતે વ્યવસ્થિત સમજાવે. એ લોકોએ પેલાને ફોન કરીને કેવા ખખડાવ્યા એ જ ને. કે આ સમાધાન કરો નહીંતર પછી લાંબુ થઈ જશે. પોલીસવાળાએ માનવતાની દ્રષ્ટિએ તો આપણા જ સપોર્ટમાં હતા, પણ કાયદેસર સપોર્ટ ન કરી શકે એટલા માટે એમણે કહ્યું છે 75 લાખ લઈને સમાધાન કરવાનું. બરાબર છે, કંઈ નહીં. આવ્યા છે 75 લાખ એટલા માટે બેનનું સપનું આરામથી પૂરા થઈ જશે બધા. હા મમ્મી, હવે આપણે એ પૈસાનો કઈ રીતના ઉપયોગ કરવો ને એ વિચારવાનું છે. તમે જે આશ્રમ માટે વાત કરતા હતા એ, પછી આપણે બાળકોને ભણાવવાની વાત કરતા હતા એ, પછી મારો વિચાર છે કે હજી પણ કોઈ એવી સંસ્થા હોય જ્યાં સ્ત્રીઓ માટે સેવા થતી હોય ને ત્યાં આપણે આ પૈસામાંથી અમુક પૈસા આપીએ. ઠીક છે રોનક, તું અને મિત્તલ જે નિર્ણય લ્યો એ મને મંજૂર છે. હવે તમે લોકો કાંઈ ખોટું તો વિચારશો ને. અને આ પૈસામાંથી જો તમારે કોઈ પૈસા અલગ પોતાના માટે રાખવા હોય તો એ પણ કહી દેજો, અથવા તમારે કંઈ લેવાની ઈચ્છા હોય તો પહેલો હક તમારો બને. હા મમ્મી. ના ના, જે વ્યક્તિ દુનિયામાંથી નીકળી ગયું હવે ક્યારે પાછું આવવાનું જ નથી, તો પછી એ રૂપિયાનું મારે પર્સનલ આપીને શું કામ છે? એવું નથી, આ તો બેન જ્યાં પણ હશે ને એને આનંદ થશે કે મારા પૈસા કમસે કમ એટલે મૃત્યુના પૈસા છે પણ એ વસ્તુને આપણે બદલી શકીએ એમ નથી.
પણ જો એના પૈસા સારા માર્ગે વપરાશે તમે વાપરશો તો એને ગમશે. બેનની આત્માને પણ શાંતિ મળશે. જોઈએ છે આટલું તો આપણે ગામડે ફોન કરીને કહી દઈએ કે અમે આટલા રૂપિયા આપી અને તમે તકતી મૂકી દેજો. પૈસા હાથમાં આવી જવા દો. પછી વાત એ લોકો હજી પૈસા ટ્રાન્સફર નથી કર્યા. એ પોતે પૈસા આવી જાય ને ખાતામાં પછી બધી વાત કરીએ. એટલે આપણે ખોટા ના થઈએ. સારું બેટા ત્યાં સુધી આપણે વિચારી રાખશું કે ક્યાં શું કરવું છે. સારું તું કે એમ બસ